એક જણો મારી પાસે મને કે કાલ બહુ મજા આવી. મેં કીધું હું થયું? અરે મને કે લગ્નમાં ગયો હતો. તો મેં કીધું એમાં શું મજા આવી? અરે મને કે લગ્નમાં ગયો ને, હવે તો ક્યાં પાર્ટી પ્લોટમાં લગ્ન થાય કે અને પાર્ટી પ્લોટની અંદર લગ્ન હતા, હું લગ્નમાં ગયો ને એક ડાગલો મૂકેલો હતો કે. મેં તો એમ મને કે આ ડાગલો, એ ડાગલો એવો હતો કે એને ખોળામાં બેહો ને એટલે ડાગલો ગદગદિયા કરે છે. અને મને કે જેમ મજા આવી કે હું તો 7 વાર બેઠો કે. અને કે ગદગદિયા કરે અને કે આપણને જે મજા આવે, દાંત આવે. હવે માણસો તમે જો ગલગલિયાના મશીન મીંડ્યા મૂકવા, અને એ સમયમાં અમારે તમને દાંત કઢાવવાના છે. આ ગલગલિયાના સમયની અંદર અત્યારે તમને આનંદ કરાવવાનો છે અને મજામાં રહેવું. ભાઈ એક જણો હમણાં ઉદાસ બેઠો હતો. મેં કીધું શું થયું? અરે મને કે પહેલાં હું મજા કરતો. તો મેં કીધું હજી કરીને. મને કે હવે મારે લગ્ન થઈ ગયા ને, હવે મજા ન થાય. લગ્ન કરી મજા નહીં કરતા? અરે મજા કર ભાઈ, કીધું આનંદ કર ભાઈ. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ, લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી પ્રેમ કરાય? એટલે મેં એને કીધું, મેં કીધું જો આમાં એવું કાંઈ નથી, લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી કરાય. પ્રેમ ગમે ત્યારે કરાય, પણ ઘરવાળીને ખબર ન પડી જોઈએ પ્રેમ કર્યો છે. હમણાં તો એક જગ્યાએ લગ્ન હાલતા હતા ને, તો બરાબર આમ લગ્નની અંદર રિસેપ્શન હોય ને, તો વર કન્યા બે ઊભા હતા રિસેપ્શનની અંદર. તો આ કન્યાની બેનપણી ગઈ હો, અને એની કન્યાની બેનપણી કન્યા પાસે જઈને એના કાનમાં કીધું એ કે તારો વર છે ને જોઈ કે મારી હામાં દાંત કાઢે છે, એના દાંત તો જો કેટલા લાલ છે, આવા આરે લગ્ન કરાય કે એને કહેવાય નહીં દાંત સાફ કરાવી લે કે કેટલા લાલ લાલ દાંત દેખાય છે કે નકરા મસાલા ખાઈ ખાઈને દાંત જોઈએ ને કેવા લાલ થઈ ગયા છે. એની બેનપણી જે દુલ્હન હતી ને એને કીધું કે તું શાંતિ રાખ, આજનો દી ભલે કાઢતો, કાલથી નહીં દેખાય છે, દાંત જ નહીં દેખાય લાલ હોય, આજનો દી ભલે દાંત કાઢતો હોય છે. હમણાં તો એક જગ્યાએ આમ લંડનમાં લગ્ન હતા, અહીંની વાત નથી કરતો, લંડનમાં ધામધૂમથી લગ્ન. ભાઈ આ તો તમને નવાઈ લાગશે, લંડનમાં પાછા ધામધૂમથી લગ્ન અને લુંબે ઝુંબે હો, મોટો પાર્ટી પ્લોટ રાખેલો ને 3 ટાઈમનું જમણવાર ને એ આમ જો પાર્ટી ડીજે પાર્ટી ને એ બધા ઓલા શું કે બોલિવૂડના અને હોલિવૂડના સિંગરો બધા આવેલા ને ધબધબાટી. ભાઈ એવા લગ્ન કર્યા ને એવા વિડીયોગ્રાફરો ને આન તેન. ભાઈ અહીંયા તો કેટલા કેમેરા છે એની કરતાં ત્યાં તો આમ જો 3 કેમેરા મૂકેલા ને આવા લગ્ન હો. અન લગ્નની વિધિ પૂરી થઈને બધું થયું ને પછી છેલ્લે કન્યા વિદાય લંડનમાં હો, કન્યા વિદાય લંડનમાં. અને કન્યા વિદાય હતી ને બરાબર, તો કન્યા ન રોવે, કન્યાની માં રોવે. કન્યાની માં એવી રોવે છાની જ ન રહે. તો કન્યા કે હવે તું શાંતિ રાખ નહીં કે એટલી બધી હું રો છો કે હું થોડી પહેલી વાર હારે જાઉં છું, ચોથી વાર જાઉં છું કે બોલ, પહેલી વાર થોડી જાઉં છું. હમણાં એક છોકરીને લગ્ન થયા ને તો પછી પિયર ગઈ, 15 દિવસ પછી પિયર ગઈ ને આટો મારવા. તો પિયરની અંદર ગઈ ને એટલે પછી પિયરમાં જાય ને એટલે બધી બેનપણીઓ એના મમ્મીને બધા પૂછે કે બેટા સાસરિયામાં કેવું છે તારે, સારું છે ને બધું? એટલે આણે કીધું કે જો મમ્મી સાસરિયામાં મારે બધી વાતનું સુખ છે કે મને કોઈ વાતનું દુઃખ નથી કે બધી વાતનું સારું છે, મારે ઘરે કામવાળી આવે છે, મારા સસરાય સારા છે, સાસુય સારા છે, બધી વાતનું સુખ છે, પણ મારા સાસરિયામાં કોઈને ઘડિયાળમાં જોતા આવડતું નથી. અરે કે એવું થોડું હોય બેટા? હા એવું જ છે કે કોઈને ઘડિયાળમાં જોતા નથી આવડતું કે હું કવિ ખોટું બોલું કે મને ખબર હોય ને કોઈને ઘડિયાળમાં જોતા નથી આવડતું. તો એના મમ્મી કે બેટા એવું ન હોય, બધાને ઘડિયાળમાં જોતા આવડે. એ કે ના મમ્મી કોઈને નથી આવડતું ઘડિયાળમાં જોતા. કે હું સૂતી હોઉં ને તો સવારના પોરમાં મારા હાહુ, મારી નણંદ, મારી જેઠાણી બધાય મારા રૂમમાં આવે ને મારું ગોદડું ખેઈને કે ઉઠ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા. પછી કે હું કહું 11 થયા, તને ઉઠાડે છે. અને તમે જોજો અમુક લોકો છે ને મોડા સુધી ઉતારે ને, તો આ બાઘો મને કહેતો હતો કે અમુક લોકો મોડા સુધી ઉતારે ને એ કાંઈ આળસું ન હોય કે એના સપના બહુ મોટા હોય કે, સમજે બહુ મોટા સપના, અમુકના સપના એવા મોટા હોય. એક જણો તો છે ને અમારા મગજનો બહુ ગરમ, ભાઈ એટલો બધો ગરમ મગજનો ને એટલો બધો ગરમ મગજનો હું વાત કરું તમને, આ ગરમ મગજની વાત કરું, એટલો બધો ગરમ મગજનો કે એની માથે ચા મૂકો ને તો ચા ગરમ થઈ જાય, આવો ગરમ મગજનો. કે બાજુમાં એક બીજો જણો ઊભો હતો ને મને કે જે આ ઓછો ગરમ મગજનો છે. મેં હું વાત કર, મને કે હા હજી આનથી કે અમારે એક ગરમ મગજનો માણસ છે કે એની માથે કે તમે આમ ગરમ મગજ એટલો એનો થાય ને માથે રસોઈ બની જાય છે. ત્યાં ત્રીજો બેઠો હતી કે એ બધા હજી ખોટા, મારા ગામમાં એક માણસ એટલો મગજ ગરમનો છે કે એટલો મગજ ગરમ છે કે એનો મગજ ગરમ થાય ને આખું ગામ હળગે. તમે કીધું પછી ઠારો માટે તો ફાયર બ્રિગેડ બોલાવવું પડતું હશે ને? અરે મને કે ના રે ના, એ કે એની ઘરવાળી એમ કે ને એ બીજા ખરી જાય એમ. અમારા ભાઈ એટલો મગજ ગરમ. તો બરાબર રવિવાર રજા હતી ને તો રવિવાર એ ગાર્ડનમાં આટા મારતો હતો, અને રવિવાર રજા હોય એટલે આટા જ મારતો, એમાં આટા મારતો ઘરમાં ગયો અંદર.
અને એની ઘરવાળીને છોકરાને બધા હૂતા હતા. હવે રવિવારે શું કામ હોય, બિચારા હૂતા હતા, કારણ કે મોબાઈલે અડધી રાત સુધી હાલતા હોય એટલે હૂતા હતા. અન પાટું મારીને ઉઠાડ્યા, ઉઠો ઉઠો, આ પોણો દી થયો માથે, આમ જોત ખરા 12 વાગ્યા હજી ઘોરો છો, ઉઠો કૂતરાવ જેવા. ત્યાં એની ઘરવાળી બોલી કે ભણો છો તમે, કે ભણવાનું બંધ કરો કે તમે. હમણાં એક જગ્યાએ નવા લગ્ન થયા ને, થોડીક લગ્નની જ વાત આવું છું, હમણાં એક જગ્યાએ નવા લગ્ન થયા ને તો નવી વહુ આવી, નવી વહુ આવે ને તો નવી વહુ આવી ને એટલે પછી 2-3 દી પછી સાસુમાએ કીધું, વહુ બટા ખાના બનાના આતા હે, હિન્દીમાં બોલ્યા, ખાના બનાના આતા હે. તો ઓલી જે વહુ હતી ને એ બોલી કે ના મુझे नहीं आता है. तो कि तुमको क्या आता है? कि मुझे बनाना खाना आता है. ખાના બનાના નહીં આતા, બનાના ખાના આતા. એક જણો હમણાં હું બેઠો હતો ને તો મને બાવડું પકડીને એને ઘરે લઈ ગયો. મને કે હાલો તો ઘરે. અરે મેં તો શું છે, અરે મને કે તમે મારા ઘરે હાલો. હું એને ઘરે ગયો ને તો ફળિયામાં લાઇટ ચાલુ કરી, પછી ઓસરીમાં લઈ ગયો, ત્યાં લાઇટ ચાલુ કરી, ઓસરીમાં 4 લાઇટ થઈ, પછી રૂમમાં લઈ ગયો, રૂમમાં બધી લાઇટ ચાલુ કરી, પછી મને છે ને ત્યાંથી એના છોકરાના રૂમમાં લઈ ગયો, ત્યાં લાઇટ ચાલુ કરી, રહોડામાં લઈ ગયો, ત્યાં લાઇટ ચાલુ કરી, એના બેડરૂમમાં લઈ ગયો, ત્યાં લાઇટ ચાલુ કરી, પછી અગાસીમાં લઈ ગયો, ત્યાંય લાઇટ ચાલુ કરી. પણ મેં કીધું એટલી બધી લાઇટ ચાલુ કરીને કામ હું છે આ ધોળા દિવસે? અરે મને કે જુઓ તમે મારા ઘરમાં કેટલી લાઇટ છે. મેં કીધું ઘણી લાઇટું છે ભાઈ, ઘણી લાઇટું કહેવાય. અરે મને કેમ નહીં, તમે જુઓ કેટલી લાઇટ છે. મેં આ છે ને, તોય મને કે મારી ઘરવાળી એમ કહે છે કે અમને અંધારામાં રાખ્યા, અમને અંધારામાં રાખ્યા. એટલી બધી લાઇટ છે. આમાં હું હગાઈ પેલા મોટી કરી હોય ને, હવે અત્યારે નડે પછી લગ્ન પછી ઘણા નડે. હમણાં એક જણો છે ને આમ રેલવે સ્ટેશન ઊભા હતા, પતિ પત્ની અને નાનું એવું છોકરું. તો બેને એના વરને કીધું, હે ડાર્લિંગ શું છે કે બોલ, કે તમે મને સગાઈ પહેલાં ન કહેતા કે આપણી સગાઈ થઈ પછી તમે મને વાત કરતા ખબર? કે હું વાત કરતો? કે તમે ન કહેતા કે હું નાનો હતો ત્યારે કે સ્કૂલમાં ને કોલેજમાં મારો વજન ઉપાડવામાં 1લો નંબર આવ્યો હતો? બોલો કે હા આવ્યો હતો ને, પણ અત્યારે શું છે એ કે ને, તો કે ઘડીક વાર છોકરું તેડો ને, છોકરું તેડાવતા બોલો. પછી બેને છોકરું એને તેડાવીને પોતે સેલ્ફી લીધી હો બેને. હા, અને તમે જોજો બેનો સેલ્ફી લે ને, પરણેલા બેનો સેલ્ફી લે ને, હારે ઘરવાળો ઊભો હોય એટલે 99.99% સેલ્ફી એવી હશે કે એમાં વરદાંત નહીં કાઢતો હોય. એ બિચારો આમ જ બેઠો હોય, આમ જ ઊભો હોય, હું જોતો હોય કે હાલે લઈ જાય તો ભાઈ ખરું કર્યું ગયો, એ દાંત ન કાઢે. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આપણે કે મેટ્રો ટ્રેનમાંથી ઉતરીએ ને, કે મેટ્રોમાં બેસીને પછી મેટ્રોમાંથી ઉતરીને પછી લોકલ ટ્રેનમાં બેસી ને, કે તો મને કે કેવું લાગે ખબર છે? મેં કીધું કેવું લાગે? મને કે ગર્લફ્રેન્ડને મળીને આવ્યો હોય ને પછી ઘરવાળી પાસે આવી ને એવું લાગે કે એને એવું ફિલિંગ આવતું હતું. વાત સાચી છે. હા, મેં કીધું વંદે ભારતમાંથી ઉતરતો તો હું થાય ને. મને કે તો પછી લંડનની ગર્લફ્રેન્ડને મળ્યા એવું લાગે છે. હમણાં બાઘો બેઠો હતો ને, એની ઘરવાળી એવી કે હાય સ્વીટ હાર્ટ એવું કીધું. હા, બાઘાને એની ઘરવાળીએ કીધું. હવે એની ઘરવાળી મૂળ 4 ધોરણ ભણેલી છે. કે હાય સ્વીટ હાર્ટ. ત્યાં તો બાઘો અંદરથી બુક લઈ આવ્યો ને મીંડો પત્તા ફેરવો, ફર 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 ફર. એની ઘરવાળી ક્યાં શું કરો છો? કે તને યાદ છે આજથી કે 8 મહિના પહેલાં તું એમ બોલી હતી હાય જાનું, તે કેટલો ખર્ચો થયો તો ને હું ચેક કરું છું. કે હું ખર્ચો જોવો પડે ને મારે. એક જણો તો આમ છે ને, રવિવાર હતો, રવિવાર બિચારો, રવિવારની વાત વધારે આવશે. એક જણો રવિવાર બિચારો ફોનમાં વાત કરતો હતો. હવે એની ઘરવાળી ઉઠીને વાહે આવીને પૂછ્યું કોનો ફોન હતો? હવે આ એપતાઈ ગયો તો આણે સામું કીધું કોનો ફોન હતો? કે તમે મારા શાળા પાડોમાં કોનો ફોન હતો? કે તમે મારા શાળા પાડોમાં કોનો ફોન હતો? એમ નહીં, તમને પૂછું છું કોનો ફોન હતો? કે હું તમને પૂછું છું કોનો ફોન હતો? તમે મારા શાળા પાડોમાં, કે તમે મારા શાળા પાડોમાં. પછી એની ઘરવાળી બોલી તો હાલો શોપિંગ કરવા. તો કે મારા ફ્રેન્ડનો ફોન હતો. ફરી ગયું. શોપિંગનું નામ પડે ને એટલે ફરી ગયા. એક બેન તો કરિયાણાની દુકાને ગયા. બોલો, કરિયાણાની દુકાન જઈને કે ભાઈ મીઠું મરચું આપો ને. તો ઓલો દુકાનવાળો કે બેન મરચું છે ને મીઠું ન હોય, તીખું હોય. એમ નહીં બેન, આ ભાઈ મીઠું મરચું આપો. કે અરે બેન એમ ન હોય, મરચું છે ને તીખું હોય, તમારી ભૂલ થાય છે. નહીં, મીઠું મરચું આપો. દુકાનવાળો કે બેન તમારી ભૂલ થાય છે, મીઠું મરચું ન હોય, મરચું તીખું હોય. તને કીધું ને મીઠું મરચું આપો. પછી એનો ઘરવાળો આવ્યો કે એ એમ કે છે મીઠું અને મરચું આપે. એમ ભેગું બોલતા મીઠું મરચું આપે. વશમાં આને લગાડો કે મીઠું અને મરચું. એક જણો કરિયાણાની દુકાન નોકરી રહ્યો ભાઈ, કરિયાણા દુકાનો નોકરી રહ્યો. નોકરી બહુ સારી કરે ભાઈ. 6 મહિના સુધી નોકરી કરી કરિયાણાની દુકાને. 6 મહિના નોકરી કરીને પછી એક દિવસ શેઠ બેઠા હતા ને એટલે આ ગયો એની પાસે. કે શેઠ એક વાત કહું. કે ને કે શેઠ મારી ઘરવાળી કે, જો હું નથી કહેતો, મારી ઘરવાળી કે છે, હું નથી કહેતો,
મારી ઘરવાળી એમ કહે છે કે તમે 6 મહિનાથી નોકરી કરો છો તો થોડોક પગાર વધારી દો ને. મારી ઘરવાળી કે, હું નથી કહેતો. એટલે આ શેઠે કીધું કાંઈ વાંધો નહીં, એક દી ખમી જાય કે. કેમ? એ કે હું મારી ઘરવાળીને પૂછી લઉં ને કે આનો વધારો નથી વધારો. હેન્ડલિંગ બધું ઘરેથી થાય છે. એક જણો તો નોકરી રહ્યો ને તો શેઠ એને બોલે હોય કે એ તો તું તો એમ કહેતો હતો તને નોકરી રાખ્યો ત્યારે તને 15 વર્ષનો અનુભવ છે. તું એમ કહેતો, હું કહેતો હતો 15 વર્ષનો તને અનુભવ છે કે તને કામ તો કાંઈ આવડતું નથી. તને કે ગમે એ કામ સીધી તને કાંઈ ખબર નથી પડતી, કાંઈ આવડતું નથી. અને તું કહેતો તો 15 વર્ષનો અનુભવ છે. ઓલો કે છે હો મારે 15 વર્ષનો અનુભવ છે કે મારો છોકરો છે ને એ 15 વર્ષનો છે અને એનું નામ અનુભવ છે. શું કરીએ? એક બહુ મોટી કંપની, ભાઈ બહુ મોટી કંપની, અંદર કેટલાય કર્મચારીઓ કામ કરે. એમાં એક દિવસ શેઠે બહાર બોર્ડ લગાડ્યું, હું તમારો બોસ છું, અહીંયા બધાય ડિસિપ્લિનથી વાત કરવાની, મારી હારે ચાલાકી નહીં કરવાની, હું તમારો બોસ છું. આવું બોર્ડ બહાર લગાડ્યું. અને બરાબર બોર્ડ બહાર ઓફિસની બહાર લગાડીને શેઠ ગયા ચા પીવા. ચા પીને આવ્યા ને તો ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડી હતી. એમાં લખ્યું હતું કે હમણાં મેડમનો ઘરેથી ફોન હતો, એણે કીધું છે જે બોર્ડ તમે ઘરેથી લાવ્યા છો ને એ બોર્ડ સાંજે લેતા જજો, જ્યાં હતું ત્યાં પાછું લગાડી દેજો. ઘરેથી લાવ્યા હતા. એક બેન એના પાડોશીને કહેતા હતા કે તમે એમ કહેતા હતા કે તમારે નોકરની જરૂર છે, એમ પાડોશી બેનો એ કે તમારે એમ કહેતા હતા તમે મને 2 મહિના પહેલાં તમારે એક નોકરની જરૂર છે, સારો કામ કરે એવા નોકરની જરૂર છે, તો એક નોકર મારા ધ્યાનમાં છે, તમારે રાખવો છે? ઓલા બાજુવાળા બેન કે ના હવે મારે નથી રાખવો. કેમ? તમને મળી ગયો? કે ના રે ના, તમારા ભાઈની નોકરી અડધો દીની થઈ ગઈ ને, હવે અડધો દી ઘરે હોય, ખોટે ખોટા આટા મારી કરતા વાસણ કપડાં પોતા કરે ને, પૈસા એ બચે ને ઘરનું કામ હોય ઘર જેવું થાય. એક બેન સામેવાળાને કહે કે તમે રોજ હાથે લુગડા ધોવો, હું તમને રોજ જોઉં છું કે તમે રોજ હાથે લુગડા ધોઈને આમ ચોળીને નીચોવીને તમે ઉપર અગાસીમાં હુકવતા હોય, તમે રોજ હાથે લુગડા ધોવો છો કે હું રોજ તમને જોઉં છું તમે રોજ હાથે લુગડા ધોવો છો, તો તમે લગ્ન કેમ નથી કરી લેતા? બોલો કે બેન મારા એકલાને ધોવા એટલી શક્તિ માંડ છે મારામાં, મને રહેવા નહીં. હું તમારા બધાની હાલત જોઉં છું. અમારે એક તપો છે, તપો નામ જ તપો છે. એ તપો સદ્ધર વાંઢો છે, બિચારા લગ્ન નથી થયા. તો તપો શું છે બિચારો, જ્યારે લુગડા ધોવે ને તો લુગડા ધોવાનો જેવો વિચાર કરે ને અને લુગડા ધોવા બેહે ને ત્યાં વરસાદ થાય, વાદળા મંડે ઘેરાવા મંડે વરસાદ થવા, એટલે આ માંડી વાળે કે હવે નથી ધોવા. આવું રોજ થાય જ્યારે બિચારો લુગડા ધોવા બેહે અને વરસાદ અંધારે, અને વરસાદ થવાનું ટાણું થાય એટલે આ કે નથી ધોવા. એમાં એક દી તડકો હતો તો આને શું થયું, લાઈને આજ લુગડા ધોઈ નાખવું, તો હાબુ લેવા ગયો કરિયાણાની દુકાને. તો જેવો કરિયાણાની દુકાન હાબુ લેવા ગયો ને તો હાબુનો જે આમ પૂછવા જાય ને ત્યાં મીંડા વાદળા ઘેરાવો અને મીંડા ઝીણા ઝીણા છાંટા આવતા. ઉપર જોઈને કે શું છે? હું તો બિસ્કીટ લેવા આવ્યો છે, હું કઈ લુગડા નથી ધોવાનો. બોલો એનો મેળ જ નહોતો પડતો લુગડા ધોવાનો. અને અમુક તમે જોજો પુરુષોને મેં ઓબ્ઝર્વેશન તમે કરજો, અમુક પુરુષો બિચારા છે ને લગ્ન પછી જાતું કરે, સમજ્યા? લગ્ન પછી એડજસ્ટ કરતા શીખી જાય. હું લગ્ન પછી જો લગ્ન પહેલાં એમ કહેતો હોય મારે કોબીનું શાક મને ન ભાવે, ફુલેવરનું મને ન ભાવે, લગ્ન પછી બિચારો એડજસ્ટ કરી લે, ગાંઠિયાનું ખાઈ લે, કોબીનું ખાઈ લે, એડજસ્ટ કરી લે. લગ્ન પછી માણસ એટલું બધું એડજસ્ટ કરતો થઈ જાય, એટલું બધું એડજસ્ટ કરતો થઈ જાય કે ડબલની સેટી હોય અને ઘરવાળી જો પિયર ગઈ હોય આટો મારવા તો ડબલની સેટીમાં ખૂણામાં ટૂટીઓ વાળીને હૂતો હોય. એટલું એડજસ્ટ કરી લે. બોલો માનસિક મગજમાં ઘરી ગયો હોય. બોલો એક જણો બાઘો મને એક દી કહેતો હતો, મારો ભાઈ બન છે ને બાઘો, મને કે એક વાત કહું. મેં કીધું કે મને કે મેં એક વસ્તુ માર્ક કર્યું. મેં કીધું તે હું માર્ક કર્યું? મને કે મેં માર્ક કર્યું. મેં કીધું હું? અરે મને કે કોઈ પણ પુરુષ હોય ને કે અને એ પુરુષ કે નોકરીએથી કામ ધંધેથી ઘરે જાય એના ઘરે, અને ઘરે આમ ડોરબેલ વગાડતા આમ નીચે નજર જાય અને જોઈ કે લેડીઝના ચંપલ નવા દેખાય, કોઈ નવા લેડીઝના ચંપલ નીચે દેખાય તો પુરુષ પહેલાં શું કરે ખબર છે? મેં કીધું નહીં. મને કે પુરુષ પહેલાં છે ને એના વાળ હરખા કરે, કે પહેલાં બહાર ઉભો રહે ને વાળ હરખા કરી પછી અંદર જાય, એને કોઈક અંદર હશે નવા ચંપલ હોય ને, પુરુષ બિચારો એડજસ્ટ થઈને જાય. લખો મને કહેતો હતો કે આ મારી ઘરવાળી મેં લગ્ન કર્યા ને કે તો મારી ઘરવાળી કે છે ને મારી ઉપર છાપતી નજર રાખે કે હું ક્યાં જાઉં છું ને કોની યાર બેવું છું ને કોની યાર બોલું છું ને બધી નજર રાખે, છાપતી નજર રાખે કે હવે કે એને કોણ સમજાવે કે મારી સામું આમે કોઈ જોતું નથી કે મારું મોઢું નથી જોતા તાવડી જેવું છે, કોણ જોવે મારી સામે. એક જણો તો ઉદાસ બેઠો હતો ને, ઉદાસ, તો હું નીકળ્યો હમણાં, તો મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ મને કોઈક આવું દેખાય ને એટલે હું પૂછું, મેં કીધું હું ભાઈ ઉદાસ બેઠા? મેં કીધું કાંઈ નુકસાની ગઈ? મને કે ના રે ના, ઘરવાળી પિયર જાય છે. તો મેં કીધું ભાઈ ઘરવાળી પિયર જાય ને ઉદાસ બેઠો હોય તું પેલો? અરે મને કે એટલે ઉદાસ નથી બેઠો તો
મેં તો હું કામ ઉદાસ બેઠો? અરે મને કે સાંભળો કે ઘરવાળી પિયર જાય એટલે ઉદાસ નથી બેઠો. મેં તો અને મને કે સામેવાળી પિયર જાય છે એટલે ઉદાસ બેઠો. સામેવાળી જાય છે એક ઘરવાળી એના પતિ બેઠો હતો ને તો કીધું કે આપણા લગ્નની 10મી વર્ષગાંઠે શું કરશું? એનો ઘરવાળો કે ગાંડી 10મી વર્ષગાંઠ આવે ને તને કુલ્લુ મનાલી લઈ જાવી. ક્યાં? કુલ્લુ મનાલી લઈ જાવી. કુલ્લુ મનાલી કે 10મી એનિવર્સરીએ. પછી એની ઘરવાળી પછી આગળ બોલી એ કે તો 25મી એનિવર્સરીએ ક્યાં લઈ જશો? એ કે 25મી એનિવર્સરી હું તને લેવા આવીશ. હું તો આવી ને 25મી પાછો લેવા આવી કંટાળી ગયો. એક જણો તો લંડનની વાત કરો, અહીંની વાત નથી, આ લંડનની વાત છે. પછી તમે અહીંનું ન લેતા. લંડનમાં એક જણો લંડનમાં છે ને 12 ગામ ગયો. લંડનમાં પાછા હોય ને અલગ અલગ 12 ગામ ગયો લંડનમાં. તો લંડનમાં 12 ગામ ગયો ને તો એના છોકરાએ ફોન કર્યો, હાલો ડેડી. એ કે બોલ બેટા. એ કે ડેડી તમે આવો ત્યારે મારા હાટું કંઈક લેતા આવજો. તો કે કાંઈ વાંધો નહીં લેતો આવી છીએ. પછી 8-10 દિવસ પછી ઓલો ભાઈ આવ્યો એટલે આ છોકરાએ કીધું, ડેડી મારા માટે તમે કંઈ લાવ્યા? એ કે બેટા લાવ્યો ને તારા માટે. શું લાવ્યા? એ કે તારા માટે નવી મમ્મી લાવ્યો. તારે ફાયદો મારે ફાયદો. હા, બધે ફાયદા ગયો. નવી મમ્મી લાવ્યો. એક જણો તો છે ને ધોમ દારૂ પી ગયો ભાઈ લંડનમાં. ધોમ દારૂ પી ગયો. આ તો આફ્રિકાની વાત છે પણ ધોમ દારૂ પી ગયો ભાઈ. ધોમ દારૂ પી ગયો ને એને નીકળ્યો બજારમાં દારૂ પીને. અમુક દારૂ પીને પછી બજારમાં નીકળે એટલે દારૂ પીને બજારમાં નીકળ્યો ને તો બરાબર એમ કહેવાય કે 5 માળની બિલ્ડિંગ. એમાં 5મા માળે એક બેન બારીનો કાચ સાફ કરતા હતા ને એ નીચે પડ્યા. હવે નીચે પડ્યા ને એમાં નીચે કચરાનો ઢગલો હતો મોટો જબર. તો એ બેન સીધા કચરાના ઢગલામાં પડ્યા. તો આ દારૂડિયો ત્યાંથી નીકળ્યો અને આમ જોયું, પછી આમ ઉપર જોયું, પાછું આમ જોયું, પાછું ઉપર જોયું. પછી કે હજી તો હાલે એમ હતી તોય ઘા કરતી હતી. ઘા નથી કરી, પડી ગઈ છે બિચારી, એને ઊભી કરતી. અને આ આફ્રિકાની વાત આવી એટલે કહો, ભગવાને જ્યારે દુનિયાનું સર્જન કર્યું ને, પૃથ્વીનું સર્જન કર્યું ને, આફ્રિકાની વાત આવી એટલે કહું છું, પૃથ્વીનું સર્જન જ્યારે ભગવાને કર્યું ને ત્યારે પેલો ઘાણવો નાખ્યો ને એ દાજી ગયો. એ આફ્રિકાવાળા બધા હા એવા દાજી ગયા છે વાત જવા દે. અંધારામાં દાંત કાઢે ખબર પડે, ઊભા નાખો ભટકાય. પછી ભગવાને છે ને બીજો ઘાણવો નાખ્યો ને થોડો કાચો રહ્યો. એ બ્રિટનવાળા બધા બોલો. હા એવા કાચા આપણને એમ થયું દહીં ન હોય, દહીં એની ઉપર આપણે મરચાંની ભૂકી નાખીને કેવું લાગે એવા મોઢા હોય અમુક ને એ બાજુ. હા પછી ભગવાને છે ને ત્રીજો ઘાણવો નાખ્યો ને ઝારાના આમ કર્યું ને ઝારાથી તો ઓલા નાક ચીંબોડાઈ ગયા બધાના. તો એ પછી લંડનમાં ઘાણવો એ બધો છે ને એ બધો આમ કર્યા ને તો એ બધા નાક ચીમોડાઈ ગયા. તો એ બધો ઘાણવો છે ને પછી ચાઇનામાં નાખી દીધો. બધો ચાઇનાવાળાના બધાને નાક ચીમોડાઈ ગયેલા. પછી ભગવાને છે ને સરસ મજાના 2 દિવસનો વિરામ લીધો અને પછી સરસ મજાનું તેલ આવવા દઈને અને પછી જે ચોથો ઘાણવો નાખ્યો ને એ ચોથો ઘાણવો જે નાખ્યો ને એમાં મસ્તીના પાકેલા નીકળ્યા ને એ આપણે એવા પાકીને કાઢેલા છે ને ક્યાંય કોઈ દિવસ છેતરાય જ નહીં બોલો. બીજા છેતરાય, ભારતવાળાનો છેતરાય. હા એવા ભાઈ આપણે હોશિયાર. અને આફ્રિકાની વાત આવી એટલે એક જણો આફ્રિકા જંગલમાં ફરવા ગયો ભાઈ. જંગલમાં ફરવા ગયો ને તો ત્યાં હારે ગાઈડ લીધો. હવે એને તો શું છે, આ જે ફરવા ગયો હતો ને એને ઇંગ્લિશ આવડતું છે. એણે ઇંગ્લિશમાં પૂછ્યું પણ હું તમને ગુજરાતીમાં કહું છું. તો એ આફ્રિકાના જંગલમાં ઓલા ગાઈડને પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે કે એવી અફવા હતી કે આ જંગલની અંદર માનવભક્ષી માનવો રહે છે. આ વાત સાચી? બોલો કે આ વાત સાચી કે એક હતો એ હું મારીને ખાઈ ગયો. એક હતો એને હું મારીને ખાઈ ગયો છે બોલો. પછી આ ભાગ્યો હોય કે આ મને ખાઈ જાય. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ એક વાત મને સમજાતી નથી. મેં હું અરે મને કે હું એમાં ગૂંચવાઈ ગયો છું. મેં મને કે મારા કાકા છે ને એને 3 વિદેશ યાત્રા કરી છે. મેં હા મને કે 3 વિદેશ યાત્રા કરીને એમાં મારા કાકા ગુજરી ગયા છે. તો કઈ વિદેશ યાત્રામાં ગુજરી ગયા છે? મેં કીધું 3જી વિદેશ યાત્રામાં ગુજરી ગયા હોય. મને કે હા જો તમને બધી ખબર હોય છે. તમને ખબર હોય. હમણાં એક બેન એની છોકરીને કહેતા હતા કાંઈ તો છોકરી ગઈ શું છે એ કે કાલે પાર્ટીમાં આપણે ગયા હતા ગઈકાલે પાર્ટીમાં અને ઓલો ચાઇનીઝ છોકરો તારું બાવડું પકડીને ડિસ્કો કરતો હતો તો તે ના કેમ ન પાડી? છોકરી કે મારે તો ઘણી ના પાડવી હતી કે એમ નહીં તો પછી ના કેમ ન પાડી? તારે ઘણી ના પાડી. પણ મમ્મી સાંભળ તો ખરી, મારે એને ઘણી ના પાડવી હતી પણ મને ક્યાં ચાઇનીઝ આવડે છે? ચાઇનીઝ આવડે તો ના પાડું ને કે બોલો અહીંયા ડિસ્કો કરતી. એક ચાઇનાવાળો અહીં ફરવા આવ્યો ને, અહીં આવ્યો ચાઇનાવાળા ફરવા. તો ચાઇનાવાળો ફરવા આવ્યો ને તો અહીં એક ભાઈને એને હારે લીધા ગાઈડમાં. હા અને પછી ચાઇનાવાળો બધે ફરતો હતો, બધે ફોટા પાડે અને બધું ફરતો બધું જોતો હતો. એમાં એક 6 માળની બિલ્ડિંગ હતી ને તો આ ગાઈડે બતાવી કે જો આ બિલ્ડિંગ. તો ચાઇનાવાળાએ બિલ્ડિંગ જોઈને પછી કીધું કે બસ આ એક
અમારે કે આવી ગલીએ ગલીએ બિલ્ડિંગો છે કે આ બિલ્ડિંગ બતાવીશો પાછો મનતું કે આવી અમારે ગલીએ ગલીએ છે. ઓલો કે હશે, ઓ ભાઈ તમારે ગલીએ ગલીએ હશે, અમારે તો એક જ આ પાગલખાનું છે કે તમારે હશે ગલીએ ગલીએ. એક જણો તો ખરા તડકાનો પાગલખાનામાં ગયો, ખરા તડકાનો, અને પાગલખાનાના ગેટે મીંડો ધડ 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 કરવા. ત્યાં તો અંદરથી આવ્યા સાહેબ કે કોઈક પાગલ આવ્યો. અરે કે પાગલ નથી, મારી વાત સાંભળો કે હું છે કે અરે કે તમારા પાગલખાનામાંથી એક પાગલ ભાગી ગયો છે. અન ઓલા ત્યાં તો ઓલા બધા આફળા ફાફડા થઈ ગયા. મીંડ્યા બધા પાગલોને કાઢી કાઢીને ગણવા મીંડ્યા, રજિસ્ટર લઈને બધા નામ ચેક કરવાનું બધું. બધાય ગાંડાને એક પછી એક બધાને નામ બોલતા જાય, હાજર હાજર થતું જવાનું. બધાનું રજિસ્ટરમાં ચેક કર્યું ને હાજના 7 વાગ્યા, બપોરના 12 વાગ્યાના ચેક કરતા હતા ગાંડાઓને. બધાય ગાંડા ચેક કર્યા, આખું રજિસ્ટર જોઈને ઓલા કીધું કે ભાઈ અમારા બધાય ગાંડા બરાબર છે, એકેય ગાંડો ભાગ્યો નથી. તમે શેના ઉપરથી કહો છો કે અમારો ગાંડો ભાગી ગયો? ઓલો કે આજ મારી ઘરવાળી કોકની યારે ભાગી ગઈ. તો મને એમ તો હોય ન હોય પાગલખાનામાંથી કોઈ પાગલ હોય કે મારી ઘરવાળી ભાગે નહીં. એક જણો તો હમણાં મને કે મારે કે ઘરે કારણ વગરની માથાકૂટ થઈ. મેં તો કારણ વગરની? મને કે હા કારણ વગરની. મેં તો શું થયું? અરે મને કે કારણ વગરની. હું જમવા બેઠો અને ખાલી મેં એટલું જ કીધું કે જાડી ભાખરી દે. હાણસી આવી બોલો. મેં કીધું તારે બોલવામાં ભૂલ થઈ ગઈ. કીધું ન બોલાય જાડી ભાખરી દે. મારે મેં તો એક વખત એવું થયું હતું. મેં મારી ઘરવાળી અંદર હતી મારથી બોલાઈ ગયો, ઉંદડી હતી ઉંદડી. મેં કીધું એને મારે મગજ મારી 3 દી આલી એટલે ન બોલાય, ધ્યાન રાખવું જોઈએ. એક જણો તો અમારી બાજુમાં બેઠો બેઠો કે અમારે કોઈ દી મગજમારી ન થાય હોય કે તમારે બધાને ભલે થાય કે આ બધાય તમારે મગજમારી ઘરે થાય. ઘરવાળી કે મારી ઘરવાળી કે મારી એટલી ઇજ્જત કરે, મારે કોઈ દિવસ મગજમારી થાય જ નહીં. ત્યાં બાઘો બોલ્યો કે તારે મગજમારી ન થાય? ઓલો કે ન થાય. એ કે એક કામ કરજે, બપોરે જમી અને પડદે હાથ લૂવું છે કે પછી જો જમાવટ હું તો થાય ધોકાના ઘા ન આવે તો કહેજે તું તો પોચું જીવન જીવતો હોય સમજે. હમણાં એક પતિ પત્નીને એવો ઝઘડો થયો, એવો જમાવટ લઈ ગયો ઝઘડો ભાઈ. આ એવી આમ જો બટા જટી બોલ્યો એટલે આમ પ્રહાર નહોતા થતા, કાંઈ વાક્ય પ્રહાર થતા, સમજ્યા તમે? હજી આમ માથાકૂટ એટલે બાંધવા ઉપર નહોતા આવ્યા, આમ બથોબચ નહોતા બાંધતા, સામે બોલતા હતા. એમાં એના ઘરવાળાનો મગજ ગયો. એ કે હવે તું છે ને 5 મિનિટમાં મને સોરી કહી દે, 5 મિનિટમાં સોરી કહી દે. એ કે એની ઘરવાળી કે ન કહું તો પછી તારે કેટલો સમય લાગશે? એ કે તારે કેટલો સમય લાગશે? એક જણો મારી પાસે મને કે હું કુંવારો હતો ને, કુંવારો ત્યારે એકલતા મને સતાવતી ગયા. હું કુંવારો હતો ને ત્યારે એકલતા મને સતાવતી ગયા. મેં તો પછી મારા છે ને લતા હારે લગ્ન થયા. મને કે પછી હવે એક લતા મને સતાવે છે કે સમજે. પેલા એકલતા સતાવતી, હવે એક લતા સતાવે. સતાવશે ભાઈ. હમણાં એક જણો ઘરે માથાકૂટ થઈને તેની ઘરવાળીને સામે ધબધબાટી બોલી, જીગરવાળો માણા, બે સામે હો. હા, એના પત્ની એવા ને આ બે સામે ત્યાં કે હવે જો તને તારા પૈસા અને તારું રૂપ જોઈને મેં તારી લગ્ન નથી કર્યા. તારા પૈસા અને તારું રૂપ જોઈને મેં તારી લગ્ન નથી કર્યા કે તારી બુદ્ધિ જોઈને મેં તારી લગ્ન કર્યા છે. એની ઘરવાળી કે મને ખબર છે તમારા ખાનદાનમાં એ એક જ નથી, બુદ્ધિ જ નથી, બાકી બધું છે. બોલો તમારા ખાનદાનમાં એક નથી. હમણાં એક જણ મગજમારી ઘર હાલતી હતી ને તો બરાબર બે પતિ પત્ની ઝઘડો કરતા બે પતિ પત્ની એવો ઝઘડો કરતા હતા ને એનો ઘરવાળો કે હવે તું શાંતિ રાખ હોય કે નકર જો બહાર ભંગારવાળો રાડું પાડે છે ને એને આપી દઈશ. ત્યાં તો ભંગારવાળો ભાગ્યો, ત્યાં નકામાં મને આપી દે. એ તો એ સોસાયટીમાં આવતો બંધ થઈ ગયો કે આપણે નથી જવું કે નકામું થઈ ગયા ભાઈ. એક પતિ પત્ની તો એવા બાંધે કેવા બાંધે ખબર? એવા બાંધે કે સવારના 8 વાગ્યાના બાંધતા જ. બોલો સવારના 8 વાગ્યાના બાંધે, 8 વાગ્યાના એવા બાંધે. બપોરે 1 વાગ્યો ને તો હાવ શાંતિ થઈ ગઈ. તો મને વિચાર આવ્યો, મેં તો 8 વાગ્યાના બાંધતા હતા ને 1 વાગે મેં તો આવું સદંતર શાંતિ થઈ ગઈ. મેં તો આમ ટાચણી પડે તો અવાજ આવે એવી શાંતિ નિરાશ થઈ ગઈ. મેં તો આનું કારણ શું? આપણે મેં તો એની ઉપર રિચાર્જ કરવું છે. તો હું એના ઘરે ગયો. મેં કીધું આ તમે 8 વાગ્યાના બાંધતા હતા, આ 1 વાગ્યો. મેં તો તમે આવું સાના મુના થઈ ગયા. મેં તો હવે કોઈ બોલતા નથી. મને કે તો ખાવાનો બ્રેક ન પડે? રિસર્ચ લીધી તેને ખાવાનું. મને કે ખાવાનો બ્રેક ન હોય? વળી પાછા 3 વાગે 2 બટાઝટી ચાલુ કરી રાતના 10 વાગ્યા સુધી એવા બાજ્યા. પછી મને બીજે દિવસે સવારમાં એ ભાઈ હામાં મળ્યા. એટલે મેં પૂછ્યું, મેં તો શેમાંથી ઝઘડો થયો તો? મને કે એ ક્યાં કાંઈ યાદ છે કે બોલો. અને તમે જોજો પતિ પત્ની બાંધતા હોય અને
જમાવટ લઈ ગયેલો ઝઘડો હાલતો હોય અને કોઈ મહેમાનની એન્ટ્રી થાય અને જે પછી કામ ચલાવ વાર્તાલાપ થાય ને પતિ પત્નીનો, આને યુદ્ધ વિરામ કહેવાય. એટલો સમય યુદ્ધ વિરામ હોય, સમજ્યા તમે? ખાલી બોલાચાલી થતી હોય, જોતા પૂરતી વાત થતી હોય, સમજો? મહેમાનને પાણી આપવું, મહેમાનને ચા આપવું, બસ. અને આ વાત નીકળી એટલે હું કહી દઉં, પણ સાહેબ આ તો મેં ખાલી તમને હસવા માટે વાત કરી. બાકી ઘરની અંદર તમે જોજો, તમારા ઘરની અંદર સુખ શાંતિ હોય ને, તમારા ઘરની અંદર જો સુખ શાંતિ હોય ને, તો તમારા ઘરની અંદર કોઈ સ્ત્રી પાત્ર એક હશે જે સહન કરતું હોય છે, એટલે તમારા ઘરમાં શાંતિ હોય, સુખ શાંતિ એટલે હોય. બાકી અમુક તો જો ને મગજ, મેં કીધું ગરમ મગજ ના હોય. હમણાં એક અમારા દાદા બેઠા હતા, બોલો દાદા, તો દાદા બેઠા હતા ને એક જણા આવ્યો એની બાજુમાં આવીને કે દાદા, એ કે શું છે? એ કે દાદા એક વાત કહું. એ કે ને? એ કે દાદા એક તમને મારું નામ ખબર છે? તો દાદા એને સામું જોઈને કે ના. એ કે તમને મારા બાપાનું નામ ખબર છે? દાદા કે ના. તો એ કે દાદા એક કામ કરો ને, બીડી આપો ને, બીડી પીવી છે. દાદા એની સામું જોઈને કે લે, હા આ ચંપાનો કેદી મીંડ્યો બીડી પીવાય છે? હા, બધા આપણને જ લાગતું ઓલો બહુ સુખી છે ને હું દુઃખી છું, એવો આપણને ભ્રમ છે. બાકી બધા એક વાણમાં જ છીએ આપણે. હા, બધાને તકલીફ તો હોય, જેટલું કોકને સુખ હોય એની સામે કોકને ક્યાંક દુઃખ હોય. એટલે હસતા રહેવું છે અને આનંદમાં રહેવું, મજા કરી લેવી, મોજમાં રહેવું. ભાઈ હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ કે, મેં તો ભાઈ કેમ દેખાતો નથી તું, આ 2 મહિનાથી ક્યાંય મેં તને જોયો નહીં. મને કે આપણે પાર્ટી પ્લોટ કર્યો નહીં કે? મેં તો હું વાત કરીશ. મને કે હા. એ કે આપણે પાર્ટી પ્લોટ કર્યો છે. બાઘો બોલ્યો કે આના બાપાએ કોઈ દી પાર્ટી નથી કરી, આણે કોઈ દી પાર્ટી નથી કરી, એમાં એ કે એને પાર્ટી પ્લોટ થયો. એ કે બાકી કે મારા બાપા પાસે પ્લોટ હતો, એ કે પણ મેં પાર્ટી કરી નાખી છે. એને પાર્ટી કરી નાખી, બોલો, પ્લોટની. અને ઓલા એ કીધું પાર્ટી નહોતી કરી, એને કે પાર્ટી પ્લોટ થયો છે. હા, હમણાં વાઘો મને કહેતો, મને કે કોઈ સારા આંખના ડૉક્ટર હોય તો બતાવી નહીં કે. મેં તો ભાઈ તારે આંખના ડૉક્ટરનું શું કામ છે? મને કે તને પૂછું નહીં જવાબ દે. મેં તો હું, મને કે સારા આંખના ડૉક્ટર બતાય. પણ મેં કીધું તારા આંખના ડૉક્ટરનું કામ શું છે? એ તો કે તારે મોતિયો ઉતારવો છે? મને કે ના રે ના. મેં તો કામ શું છે એ કે ને? અરે મને કે હું મારા પાકીટમાં જોઉં છું ને તો કાંઈ દેખાતું નથી. એટલે મેં કીધું એમાં આંખના ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, તું ધંધે લાગી જાય. કીધું કામ ધંધે ચડી જાય ને એટલે ઓટોમેટિક મનશે દેખાવા અંદર. મને કે જો એવી વાત ન કરતો હોય કે હું હોય કે આમ જો કમાવા ઉપર ઉતરું નહીં કે કમાવા ઉપર ઉતરું ને તો કે અત્યારે જેટલા કે આ ટોપ લેવલના બિઝનેસમેનો છે ને, જેટલા ટોપ લેવલના, એ બધાને વાહે રાખી દો હોય કે ભૂકા કાઢી નાખો હોય કે આમ જો હોની સ્પીડે બધાને આગળ જાવ કે મારી પાસે એવા આઈડિયા છે કે બધાને આગળ વ્યો જાઓ. પણ એ કે મેં સાંભળ્યું છે, તમને બધાને ખબર છે કે અહીં કાંઈ લઈને આવ્યા નથી ને અહીંથી કાંઈ લઈને જવાનું નથી, પછી કોણ માથાકૂટ કરે કે ખાલી હાથે દાઉદ ખોટી કે માથાકૂટ કરી લે છે. એટલે કે હું કાંઈ કરતો નથી, ખાલી હાથે દાઉદ કોણ માથાકૂટ કરે. હમણાં એક જગ્યાએ સેમિનાર હતો, સફળતાની ચાવી ગોતો, એવું નામ હતું સેમિનારનું, સફળતાની ચાવી ગોતો. તો ત્યાં બાઘો ગયો ને એટલે ઓલા ભાઈ શરૂઆતમાં તો સ્ટાર્ટિંગમાં તો એમ જ કે ને સફળતાની ચાવી ગોતો. બાઘો ઊભો થયો કે હું ગોતું છું, માંડ ચાવી હાથમાં આવે ને તાળું ફેરવી નાખે. ઓલો કે શાંતિ રાખ, હજી શરૂઆત છે કે સેમિનારની, તું સાંભળ તો ખરો કે ભાઈ બેસી જાવ કે. બેસી ગયા ને પછી આને શરૂઆત કરી, જો અમે તમારી પાસે આવ્યા છીએ સફળતાની ચાવી લઈને, અમારી આ સ્કીમ છે કે આ સ્કીમની અંદર કે તમે પૈસા રોકો ને, અમારી આ સ્કીમમાં કે તમે પૈસા રોકો ને આ સ્કીમની અંદર, એટલે કે આ સ્કીમની અંદર પૈસા રોકો એટલે હું તમને ગેરંટી આપું છું કે મિત્રો, હું તમને બધાને ગેરંટી આપું છું 6 મહિનાની અંદર, 6 મહિનાની અંદર તમારા બધાને ખુદનો બંગલો હશે, ખુદની કાર હશે. કે તમારે મારી ઉપર વિશ્વાસ કરો કે અમારી પાસે અસંખ્ય દાખલા છે કે જેણે આની અંદર પૈસા રોક્યા અમારી આ કંપનીમાં, એની પાસે કે આમ જો ખુદની કારું થઈ ગઈ, ખુદના કે બંગલા થઈ ગયા, કે તમે મારી ઉપર ભરોસો કરો. કે આવી રીતના એ સેમિનારની અંદર બોલતા હતા ને, ત્યાં પછી એ સેમિનાર પૂરો થયો ને પછી બાઘો મને કહેતો હતી કે સેમિનારમાં જે ભાઈ બોલતા હતા ને એ સેમિનાર પૂરો થયો ને એટલે એ સેમિનારની જે વાહે સ્ટેજની વાહે જે દિવાલ હોય ને એની વાહે ગાડીને સ્કૂટરને કીકું મારતા હતા. એટલે બીજાનું હોય છે પણ મારતા હતા ખરા, કીકું મારતા હતા. એક જગ્યાએ સેમિનાર હતું ને, સેમિનાર તો આ બાઘાને લખવાને બધા ગયા છે, તો લખાને કીધું, લખાભાઈ સેમિનારમાં બધા લખાના ચાહકો ખરા એમ, તો લખાભાઈ કે તમે ક્યાંક બોલો શરૂઆતમાં કે એટલે લખો આવ્યો, આવીને શરૂઆત કરી, મિત્રો તમને ખબર છે હું બોલવાનો છું? બધાય કે ના 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 તમને ખબર જ નથી તો મારે શું બોલવું હોય કે. બેસી ગયો બોલ. વળી ઇન્ટરમાં પાછો બધાય ઊભો કે લખા થોડીક વાર તો તું બોલી કે કંઈક તું નવસાદ કોટડિયા રખડ છો કે તને ઘણી ખરી ખબર હોય કે થોડું ઘણું તો બોલ. પાછો લખો સ્ટેજ ઉપર આવ્યો, મિત્રો હું બોલવાનો છું તમને ખબર છે? ઓલા બધાય કે હા તમને બધાને ખબર જ છે તો પછી મારે શું બોલવાનું હોય. પાછો બેસી ગયો બોલો.
પ્રોગ્રામ જ્યારે પૂરો થવાનો હતો ને સેમિનાર, પાછો બાવડું પકડીને ઉપર લઈ આવ્યો અને પાછું કીધું કે હવે તો કંઈક બોલતું કે પાછા લખાઈ કીધું, મિત્રો હું બોલવાનો તમને ખબર છે? ત્યાં અડધા કે હા, અડધા કે ના. ત્યાં લખો બોલ્યો કે જેને ખબર નથી એ જેને ખબર હોય એકાબીજા કહી દો કે ખોટો ટાઈમ બગાડ હોય કે. પછી ઓલા આયોજક કે ભાઈ 2 મિનિટ ક્યાંક બોલી નાખ નહીં કે તું તને એટલો બધો આ પ્રેમ કરે છે. પછી લખાઈ કીધું કે જો મિત્રો 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જીવનમાં 2 વસ્તુ. કઈ 2 વસ્તુ? એક તો શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. આ 2 વસ્તુ જો ભૂલાઈ જાય ને કે શ્વાસ લેવાનો, આ બધા સેમિનાર પીડ્યા રહે છે. આ રૂપિયાના રેટા જેટલા કર્યા છે ને બધા પીડ્યા રહે. આ મુખ્ય વસ્તુ છે શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. હમણાં લખો છે ને, લખો એ હું ઘરે ગયો ને તો મોટું જબર બકડ્યું, ઓલું તાહાડો મોટો જબર, તાહાડાની અંદર પાણી ભરેલું ને એમાં નોટું મૂકેલી હતી તાહાડામાં. તો મેં કીધું આમાં નોટું કામ મૂકી? મને કે પૈસાને તરતા શીખવાડું છું. મેં કીધું પણ તરતા શીખવાડીને તારે શું કામ છે? અરે મને કે હું બિઝનેસમાં રોકું તો ડૂબે નહીં ને. તરતા શીખી જાય તો ડૂબે નહીં છે, બોલો. કોઈ ડૂબવાના હોય તો ડૂબી જાય કીધું ભાઈ. હમણાં મને લખો કહેતો હતો, મને કે એક વાત કહું. મેં કીધું બોલ ને. મને કે ક્યારેક કે ગાંડા માણસો એવી વાત કરે ને, ગાંડા માણસો કે એવી વાત કરે કે ગાંડા માણસો કે આપણે બુદ્ધિશાળી માણસોને સમજવી હોય ને તો અઘરી પડે. મેં તો હું મને કે હા એ જ કહું છું કે ગાંડા માણસ ક્યારેક એવી વાત કરે કે બુદ્ધિશાળી માણસને સમજવી અઘરી પડે. મેં કીધું લખા તારી આ વાત મને ન સમજાણી, તમે સમજી જજો. મને ન સમજાણી. હમણાં મારી પાસે લખો મને કે એક વાત કહું. મેં તું કે ને મને કે યાર છે ને હું ટેન્શનમાં છું. મેં હું મને કે કાલે હું જમવા બેઠો નહીં કે તો અડધી અટકી આવી છે પછી વહી ગઈ છે. એનું કારણ હું મેં તો જો એમાં કારણ એ છે કે મેં તને યાદ કર્યો હતો, પછી પાછો મને વિચાર આવ્યો આને ક્યાં યાદ કર્યો, એટલે મેં મારો વિચાર પાછો ક્યાંય લીધો. એમાં તને અડધી અટકી આવી. મેં તો રાખી આવત તને સમજો. એક ભાઈને મેં પૂછ્યું મેં તમે શું ધંધો કરો? અરે મને કે હું ગુજરીમાં જૂના બૂટ ચંપલ વેચું છું કે. મેં તું ક્યારે? મને કે દર રવિવારે. મેં તો બીજા 7 દિવસ 6 દિવસ કાંઈ કરો કે નહીં? અરે મને કે કરું ને. રોજ રાતે કે અમારા સ્ટેશન ઉપર 2 સ્લીપર ગાડી આવે છે, ટ્રેનો આવે, એમાં કે સ્લીપર ડબ્બામાં કે પાણી વેચવા જાઓ. તો મેં કીધું પણ સ્લીપર ડબ્બામાં પાણી વેચવા જાઓ તો મેં કીધું એમાં તમારા ઘરનું ગુજરાન હાલે? મને કે આ બૂટ ચંપલ ત્યાંથી જ લાવું ને. 6 દિવસથી ભેગા કરું, 7મા દિવસે ગુજરી વેચી આવું છું. રાતે ઓલા ગાડી આવે બિચારા બધા રૂતા હોય, નીચે ચંપલ પીડ્યા હોય, થેલામાં નાખતો હોય. હમણાં એક જણો રેલવે સ્ટેશનની બાજુ બહાર પહેલવાન જેવો માણસ, આ બોડી બિલ્ડર માણસ પહેલવાન જેવો રેલવે સ્ટેશનની બહાર, અને હાથમાં લીંબુ, આ માણસોનું ટોળું વળી ગયેલું, હાથમાં લીંબુ નામ કે નામ લીંબુ નીચોયું હોય ને આમ. અને પછી ચેલેન્જ મારી કે હવે આમાંથી કોઈ એક ટીપુ રસ કાઢી દે ને 500 રૂપિયા આપવું છે. તો બધા એવા બધા મહેનત કરી કાંઈ નીકળે નહીં અંદરથી. એમાં એક ખેખડી મેખડી જેવો આવ્યો, હૂક લકડી મારી કરતાં હૂક લકડીઓ આવ્યો, અને ઓલા પહેલવાન પાસે લીંબુ લઈ આમ કંઈ નામ કર્યું ને તો 5 ટીપા નીકળ્યા અંદરથી. બોલો. ત્યાં તો ઓલો પહેલવાન ચક થઈ ગયો કે આ 5 ટીપા તે કાઢ્યા કેવી રીતના? બોલો કે એ બધી વાત પછી કે પેલા 500 રૂપિયા દે છે. 500 લઈ લીધા. પછી પહેલવાને પૂછ્યું એલા કહેતો ખરો તું ધંધો શું કરશો? ઓલો કે હું છે ને કે ટ્રેનમાં ભેળ વેચું છું. ગમે જતી કે ટીપા કાઢ્યું છે. બોલો લીંબુમાંથી 5 ટીપા કાઢ્યા. બોલો. એક જણો તમને મફત, મારો ભાઈ બને મફત છે, નામ જ એનું મફત. તો એ મફત બેઠો હતો ને તો એક જણાનો હાથ જોઈને કહે કે તારા હાથમાં કે કરોડો રૂપિયા ફરે છે કે. મફત કે સાચી વાત છે કે કરોડો જ ફરે છે કે હું આંગણિયા પેઢીમાં નોકરી કરું છું, પગાર 1200 જ છે, બાકી ફરે છે કરોડ રૂપિયા. આવું છે કે બોલ. એક જણો તમને બાકસ લઈ આવ્યો, બાકસ લઈ આવ્યો. બાકસની આમ કહીને આમ દિવાળી કરે થાય નહીં તો ઘા કરી દે. વળી પાછી બીજી દિવાળી કાઢે આમ કહીને આમ કરે થાય નહીં ઘા કરી દે. ત્રીજી કાઢે આમ કહીને આમ કરે થાય નહીં ઘા કરી દે. ચોથી દિવાળી કાઢે આમ કહીને આમ કરે થાય નહીં ઘા કરી દે. 15 દિવાળી આવી રીતના ઘા કરી. 16મી દિવાળી કાઢીને આમ કહીને આમ હળગાવીને તો હળગી ગઈ. ફૂંક મારીને પાછી નાખી દીધી કે આ કામની છે, આ કામની છે. હમણાં લખાને મેં કીધું, મેં લખાતે આ મકાન વેચવા કાઢ્યું હતું. મેં કીધું તો મેં તો વેચું કેમ નહીં? અરે મને કે એ વાત જ જવા દે. મેં તું કહેતો ખરો તે મકાન વેચવા કાઢ્યું, વેચું કેમ નહીં? અરે મને કે એ વાત નથી કરવા જોઈએ. મેં તું કહેતો ખરો? અરે મને કે મેં દલાલને ભલામણ કરી કે આપણે આ મકાન વેચી નાખવું, ઉડાડી દેવું છે કે. અને દલાલને ભલામણ કરી તો દલાલી કે ઘરાક લઈ આવ્યો. અને એ કે ઘરાક લઈ આવ્યો ને મારા સોફા ઉપર બેસી અને દલાલે જે કે ઘરાકને સમજાવ્યો છે એટલી મારા મકાનની અંદર ખૂબીઓ બતાવી એ લોકોએ, આ દલાલે કે. તો પછી મને એમ થયું કે મારા મકાનમાં એટલી બધી ખૂબી છે, પછી કે મેં વેચવાનું કેન્સલ રાખ્યું. એટલી બધી ખૂબી છે તો મને ખબર નથી. એને એવું સમજાયું બાથરૂમ આમ કંઈ આમ કરો તો નળમાં પાણી આવે છે, એ તો આમ કરો તો જ આવે કીધું. હવે એને સમજાવવાની ટ્રીક અલગ હોય. હા એવું સમજાવે તમારું હોન્ડા અંદર આવી જાય એમ કે. તો એટલી કેવી જગ્યા હોય ને તમારું હોન્ડા આવી જાય અંદર.
ઓલાને એમ થાય કે આપણું હળવું હોન્ડા અંદર પડ્યું હોય કે બહાર તમે રાખો તો એ કે આમ જો ખૂટીઓ ઢીક મારે તો કાચ બાદ તોડી નાખી કે અંદર પડ્યું હોય તો સેફ રહે. બોલો કે હા એ વાત સાચી ગમે એમ કરીને આપી દે. બોલો લખો મને કહે કે રાતે 1:30 વાગે છગનનો ફોન આવ્યો છે. છગન રાતે 1:30 વાગે છગનનો ફોન આવ્યો અને મેં આમ કંઈ નામ ઉપાડ્યો. હાલો કોણ? તો કે છગન બોલું છું. હા બોલ શું છે? તો એ કે હજી જાગો છો? બોલો કે આ તારો ફોન આવ્યો એટલે જાગ્યો હોય કે કામ ઊંચી બોલ ને. તો છગન કે સોરી ભૂલમાં ફોન લાગી ગયો છે ને કે મેં ફોન મૂકી દીધો પણ લખો કે મારો મગજ ખાર ખાઈ ગયો કે હું એની ઉપર એવો ખાર ખાઈ ગયો ને કે ગવાનો વટક તો વાળવો જ છે. બીજે દિવસે કે આમ જો હું છે ને રાતે 2 વાગે કે હું છગનના ઘરે ગયો કે મેં ઘર ખખડાવ્યું એટલે છગને ઊંઘમાંથી ઘર ખોલ્યું એટલે મેં પૂછ્યું શું કરો છો? તો છગન કે અત્યારે શું કરે 2 વાગે માણસ સૂતા હોય કે. તો લખો કે મેં પૂછ્યું તો કાં ઉઠ્યા? તો છગન કે તે ખખડાવ્યું એટલે ઉઠ્યો. તો લખો કે લે મેં તમારું ઘર ખખડાવ્યું? સોરી ભૂલમાં ખખડાવાઈ ગયું એમ કરીને કે હું ઘરે આવી ગયો. પછી કે હું આખી રાત જાગ્યો. આવું કરવાની શું જરૂર હતી? હમણાં જ મને વિઠ્ઠલનો ફોન આવ્યો. મારો ભાઈબંધ છે વિઠ્ઠલ. એ જીભે તોતડો છે, તોછડો નથી પણ તોતડો છે. હું રોજ કહું છું તોતડા હારા તોછડા નહીં હારા. તો એ વિઠ્ઠલનો ફોન આવ્યો. મને કે હાલો નવતાતભાઈ. મેં તો બોલ હું તે હું પાછા આમ એમ જ બોલું. મેં બોલ હું તે મને કે 28 ખાલી તે 28. મેં તો હું 28 માલ થાલી તે 28 માલ. મેં કીધું હા ખાલી તે લખી લ્યો. મેં કીધું ફાઇનલ તે મને કે ત્યોલ ત્યોલ લખી લ્યો. તો મેં તો લખી લીધી ટેકવી દીધી 28 તારીખ. 27 મને ફોન આવ્યો. મને કે હાલો. મેં કીધું બોલ. મને કે 28 તેંતલ. મેં કીધું તું તો કહેતો હતો ને ચોર છે એમ. મને કે ત્યોર નહીં ચિહોર ચિહોર છે ચિહોર કહેતો હતો. ભાવનલ પાસે ચિંદોલ ચિહોલ એ ભાવનગર પાસે સિંહોર ગામ છે એનું કહેતો. બોલો મને એમ કે ચોર છે કેન્સલ કરે. હમણાં તો લખો રાજકોટ ગયો. લખો રાજકોટ ગયો ને તો એની ઘરવાળીનો ફોન આવ્યો. હાલો ક્યાં છો તમે? લખો કે તને કહીને તો નીકળ્યો છો કે હું રાજકોટ છું. એની ઘરવાળી કે કાંઈ નહીં તમે આવો ને ત્યારે કે મારા માટે 1.5 કિલો છે ને ખુજલી લેતા આવજો જોઈએ. તો લખો કે વાંધો નહીં. લખો બિચારો ભાઈ સવારનો 10 વાગ્યાનો માર્કેટમાં આટા મારતો તો 2:30 વાગ્યા સુધી આટા માર્યા. ક્યાંય ખુજલી ન મળે. જ્યાં જઈને પૂછે ખુજલી છે તો કે શું હોય? ખુજલી છે તો કે શું હોય? લખો ખાર ખાઈ ગયો. એની ઘરવાળીને ફોન કર્યો. એ કે આ ખુજલી છે હું કે ક્યાંય મળતું નથી. એની ઘરવાળી કે ખાવાની વસ્તુ આવે કે ખુજલી ખાવાની આવે એ કે ફરસાણની દુકાને મળે. પછી લખો ગયો અને જઈને જોયું ને પછી એની ઘરવાળીને ફોન કર્યો કે એને ખુજલી ન કહેવાય એને ખાજલી કહેવાય. ખુજલી ખુજલી નહીં ખાજલી. એ તો પેલા નામ બોલતા શીખી ગયા. એક જગ્યાએ મહેમાન આવ્યા ને તો છોકરાને મોકલ્યા ને બાપા કે જા શ્રીખંડ લેતો હોય. તો છોકરો અડધી કલાક પછી પાછો આવ્યો. મહેમાનને મીડો પાણીના ગ્લાસ દેવા. તેને બાપા કે તને શ્રીખંડ લેવા મોકલ્યો હતો ને? એ કે શાંતિ રાખો. હું શ્રીખંડ લેવા ગયો ને એટલે મેં કીધું શ્રીખંડ આપો. મારા બાપાએ કીધું હારો આપજો. ઓલો કે હારો એટલે આમ જો રબડી જેવો આપો કે. તો મને એમ થયું રબડી લઈ લેવી કે. તો પછી મેં એમ કીધું ભાઈ રબડી આપી દો. તો મેં કીધું જો રબડી હારી આપજો. ઓલો કે આમ જો કેરીના રસ જેવી રબડી આપો. તો કે મને એમ થયું કે રબડી કરતાં કેરીનો રસ લઈ લેવી કે. તો મેં એમ કીધું કેરીનો રસ આપો હારો આપજો કે. તો તરત એણે કીધું આમ જો મધ જેવો રસ આપો. તો કે મને એમ થયું મધ લઈ લેવી કે. તો મેં વળી એમ કીધું આમ જો મધ હારું આપજો કે. અરે કે ઘી જેવું મધ આપો કે. તો મને એમ થયું ઘી લઈ લઉં. તો મેં જઈને કીધું મેં તો આમ જો 1.5 કિલો ઘી આપો. તો એ કે આમ જો તને આમ જો તેલ જેવું ઘી આપો. તો પછી મને એમ થયું તેલ લઈ લેવું કે. તો મેં એમ કીધું એક કામ કરો 1.5 કિલો તેલ આપી દો અને સારું આપજો. તો એણે એમ કીધું પાણી જેવું તેલ આપો. પછી કે મને વિચાર આવ્યો પાણી તો ઘરે છે. તો મહેમાનને ગ્લાસ ભરીને પાણી પીવડાવો. પાછા મહેમાનની સામો બેઠો. મહેમાનની સામો છોકરો અદબ પડી બેઠો. તો કે એને બાપા કે લખો કે તું જા કે હું ને દાદા ભાઈ બેઠા છીએ મહેમાન પાસે. તું જા હોમવર્ક લેસન કરી કે તારે કે મહેમાન પાસે બેહવાની જરૂર નહીં. છોકરો કે મારે બેહવું પડે કે. તમને ન ખબર પડે? તમને ખબર પડે મારે બેહવું પડે કે મારી જરૂર પડે એ કે. તો એના બાપા કે તારી શું જરૂર પડે? ત્યારે છોકરો બોલ્યો કે હમણાં મહેમાન ઊભા થઈને જાય અહીંથી પછી કે હાથમાં કે હું ભાભાને દે પૈસા આ મને હાથમાં દે. ક્યાંય એવું જોયું છે ભાભાને 100 રૂપિયા દીધા અને કીધું હાલો ગુલ્ફી કાયદે બતાવ્યો? આ મને દે મને દેવું પડે. મારો છોકરો મને કહેતો હતો મને કે પપ્પા તમારે આ વાળ ધોળા થવા માંડ્યા. મેં કીધું બેટા જેનો છોકરો તોફાની હોય ને એના બાપાને વાળ મેં કીધું ધોળા આવવા માંડે. મને કે હા એટલે જ દાદાને કે આખું માથું ધોળું છે. આ તો મારે ખરાબ દોડાયું. બોલો એક જણો દવાખાને ગયો દોડતો દોડતો દવાખાને જઈને કે ડૉક્ટર સાહેબ દવા આપો. પણ કે શેની આપું દવા? બોલ તો કરો. એ કે વાળ ખરે છે. વાળ ખરે છે એનો ક્યાંક ઉપાય ક્યાંક દવા બતાવો. તો ડૉક્ટર સાહેબે ડબ્બી આપી હો. તો ઓલો જોઈને કે આ ડબ્બી શું કામ આપી? પછી ડૉક્ટર સાહેબ બોલ્યા કે ડબ્બીમાં વાળ ભેગા કરજે. ખરે ને ભેગા કરજે એનો કોઈ ઈલાજ નથી.
હમણાં તો એક કામ છે ને, પહેલાંના સમયની તમને ખબર હોય તો છોકરા છોકરી ભેગા ભણતા, તો છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા ને ગ્રાઉન્ડની અંદર બધા બેઠા હતા છોકરા છોકરીઓ. શનિવાર હતો, સાહેબ આવ્યા, એક છોકરાનો બકરો બેટા ઊભો થા, તારું નામ બોલ. એ કે પિન્ટુ. બોલ પિન્ટુ, તને શું ગમે? એ કે મને જલેબી ગમે, જલેબી. એમ દઈ જા. બીજાનો બકરો ઊભો થા, તારું નામ? એ કે મારું નામ ચિંટુ. પિન્ટુ ને ચિંટુ. તને શું ગમે? એ કે સાહેબ મને જલેબી ગમે. બીજા. ત્રીજાનો બકરો ઊભો થા, તારું નામ શું? ધમો. તને શું ગમે? જલેબી ગમે. થઈ જાય. સાહેબને વિચારે વાળો જેને પૂછે ને બધાને જલેબી ગમે. પછી ઓલી બાજુ એક છોકરીને ઊભી કરી, ઊભી થા, તારું નામ? તો કે કવિતા. બે જા. પછી બીજી છોકરીને ઊભી કરી, ઊભી થા, તારું નામ? તો કે જલેબી. તો એ જલેબી ગમે એનું કારણ એ છે. હમણાં રમેશભાઈ એના બેન આવ્યો, મારી બાજુમાં રમેશભાઈ રહે ને, તો અહીંયા બેન આવ્યો. અહીં કોઈ નામ હોય માફ કરજો, પણ મારી બાજુમાં રહે રમેશભાઈ, તેના બેન આવ્યા ને, તો આ રમેશભાઈનો છોકરો છે ને એના એ બેન જમવા બેઠા હતા, એટલે આ છોકરાના ફઈ થાય, રમેશભાઈના બેન એટલે છોકરાના ફઈ થાય. તો ફઈ જમતા હતા અને છોકરો હામું બેન મોઢા હામું જોવે એક ધારું. તેને ફઈએ કીધું, બેટા તું મારા મોઢા હામું હું કામ જો છો? ત્યારે છોકરો બોલ્યો કે ફઈ તમને ન ખબર હોય, તમે નહોતા ને, તમે આવવાના હતા એ વાત મળી ને, ત્યારે મારી મમ્મી કહેતી હતી કે તારી ફઈ છે ને 2 મોઢે ખાઈશ. બે મોઢે કેવી રીતના ખાવું? છોકરા તમારી ઘરની વાત હોય ને ઉગાડી પાડી દે. બોલો. હા, મારો ભાઈબંધ છે ને, મારો ભાઈબંધ છે, નકરું છે ને ખા જ કરે. એ નકરું ખાતો જ હોય, ગમે ત્યાં તમે પૂછો ને એટલે ખાવાની જ વાત કરે. બોલો, ગમે ત્યાં. હા, મફતનું નામ મફત છે, પણ ગમે ત્યાં મફતમાં ખાતો જ હોય. આપણે ગમે ત્યાં એમ કહીને હાલને મારી ભેગો નાસ્તો કરાવવો પડશે, તો આપણે કહીએ હાલને કરાવી દેવું. તો આપણે એમ કહીએ ને ખરખરે જવું છે, તો ત્યાં નાસ્તો હશે એટલે ગમે ત્યાં ખાઈ જ લેવું. પાછું એટલું બધું ખાય દોણકા જેવું પેટ હો, આવું દોણકા જેવું. આગળ આપણને એમ થાય કે આમ જો 10 લીટરનો ગોળો ન બાંધ્યો હોય એવું, આવડું મોટું પેટ. ને આપણે એમ કે મને કે ભાઈ તું એ વાત કરીમાં કે બધું પેટમાં જાય છે પણ પેટ અંદર નથી જતું. એ કે બધું પેટમાં જાય છે, પેટ અંદર નથી જતું. દોણકા જેવું પેટ. એક છોકરો છે ને કોલેજમાં ભણતો હતો, કોલેજમાં બાજુના શહેરમાં કોલેજમાં ભણતો હતો. એમાં આવ્યો ઘરે આવ્યો ને વેકેશનમાં, તો એમ થેલો મૂક્યો અને એ બહાર ગયો. તો એના મમ્મીએ થેલામાંથી બધા લુગડા કાઢ્યા ને, તો એમાંથી એક ફાટલું પેન્ટ નીકળ્યું. ત્યાં તો એની મમ્મી કે હાય હાય હાય, જો તો ખરો પડ્યો છે તો કહેતો નથી, પેન્ટ ફાટી ગયું છે અને પાછો બોલતોય નથી. કે તો એ બેને તો પેન્ટ ધોઈ નાખ્યું અને રફું કરાવી નાખ્યું. પછી છોકરાને કીધું કે પડી ગયો તો કહેતો નથી. કે છોકરો કે મમ્મી ક્યારે પડ્યો? એ કે તારું પેન્ટ મેં જોયું, કે ગોઠાણેથી ફાટલું હતું. કે ખોટું બોલશો, પડી ગયો તો કહેતો નથી. છોકરો કે મમ્મી પડી નથી ગયો, એ પેન્ટ ફાટલાની ફેશન છે. ત્યાં એના બાપા બોલે કે આવી ફેશન 30 વર્ષ પહેલા અમે આમાંથી માંડ બારા નીકળ્યા છીએ, હવે હારા પહેરો. અને એક છોકરો તો અમારે રોજ નવા કપડાં પહેરે, રોજ ડેઈલી, રોજ તમે જુઓ એટલે નવા જ, જૂના કપડાં જ ન હોય, નવા કપડાં પેટી પેક કરીને નીકળે. એટલે મેં એક દી પૂછ્યું, મેં તું રોજ, મને કે આપણે એકના એક કપડાં બીજી વખત પહેરી જ નહીં. પણ મેં તો આ રોજ નવા પહેરેનું કારણ હું? પછી મને સમજાણું એ ઓનલાઈન મંગાવતો હતો. એકવાર પહેરે પછી પાછા પેક કરીને પાછા મોકલી દે. કીધું આ ઓનલાઈન ધંધો બંધ કરાવો. હમણાં એક ભાઈને ઘરે ગયો ને, છોકરો બેઠો બેઠો ક્યાં ખાતો હતો ખૂણામાં. છોકરો ખૂણામાં બેઠો બેઠો ખાતો હતો. મેં કીધું આ શું છે? મને કે એને ફ્રેન્કી કહેવાય અંકલ, ફ્રેન્કી. મેં કીધું એ શું આમ પોપડું વાળેલું? મને કે આમાં છે ને બટર ને એવું બધું નાખેલું હોય ને ફ્રેન્કી કહેવાય. પછી મેં કીધું આ ફ્રેન્કી તો મેં કીધું આ 1998-99 અમારા સમયમાં હતી. મેં કીધું ફ્રેન્કી એ એવી હતી કે અમે છે ને આમ રોટલીનું ભૂંગળું કરતા, એમાં ખાંડ નાખતા, તો એ બટરની સુવિધા નહોતી, અમારે સીધું બટર આવતું. સીધું બટર અંદર પડે અને અમે ખાતા. મેં કીધું તો એ ફ્રેન્કી જ હતી. મેં એક બેન તો એને છોકરાને લઈને બજારમાં નીકળ્યા ને, છોકરાને લઈને બજારમાં જેવા એ બેન છોકરાને લઈને નીકળ્યા ને, તો જે હામાં મળે ને એને છોકરાને કે બેટા પગે લાગો, મામા છે. એ કે અમે એક કોલેજમાં સાથે ભણતા હતા. ચલો છોકરો પગે લાગે કે અંકલ નમસ્તે આમ તેમ. વળી આગળ જાય ને એટલે પાછા એને મમ્મી કે બેટા પગે લાગો, અમે કે આ તારા મામા છે, અમે સાથે ભણતા હતા. વળી પાછો પગે લાગે, નમસ્તે અંકલ. આવી રીતના આગળ વધે ને પાછા ઓલા બેન કે બેટા પગે લાગ, તારા મામા છે, કે અમે સાથે કોલેજમાં ભણતા. ઓલો પાછો પગે લાગે. વળી થોડાક આગળ ગયા ને તો પાછા એક ભાઈ મળ્યા, બેટા પગે લાગ, અમે પ્રાથમિક શાળામાં હારે ભણતા. આ ઓલી જલેબીવાળી વાત છે. અમે પાછા પ્રાથમિક શાળામાં ભણતા, પગે લાગ, તારા મામા છે. છોકરાનો મગજ હલી ગયો કે મમ્મી આ માર્કેટની અંદર આપણે કે 1.5 કલાક થયા, તે 4 હરગવાની સિંગ લીધી અને શાળી મામાને મળાવ્યા. મને નહીં તને એવા મામા આને પગે લાગી, આને પગે લાગી, હું થાકી ગઈ છે. હમણાં એક દાદા છે ને, દાદા ને ડોશીમાં 2 ગામડે રે ભાઈ. દાદા અને ડોશીમાં 2 ગામડે રે. દાદા ને ડોશીમાં ગામડે રે ને, એમાં દીકરો એનો મુંબઈ રે, છોકરો મુંબઈ રે ને દાદા ને ડોશીમાં 2 ગામડે રે. પણ ડોશીમાં રોજ કઢી બનાવે ભાઈ. સવારમાં કઢી,
બપોરે હરગવાની કઢી, સાંજે ભીંડાની કઢી, રોજનો ક્રમ. કઢી તો હોય જ, ગઢી થઈ પણ કઢી ન ભૂલી કે ભાભા કે અને ભાભા થાકી ગયા કે આરી રોજ કઢી બનાવે કે હવે હું કંટાળ્યો કે કેટલીક કઢી ખાવી. અને બાપા એક દી છે ને મુંબઈ વ્યા ગયા દીકરાને ઘરે કે લે હું આંટો મારતો ક્યાંક નવું મળે ને ખાવા. અને બાપા ગયા મુંબઈ ગયા ને બરાબર દીકરાને ઘરે ગયા ને દીકરાને ઘરે ગયા એટલે પછી પહેલાં તો શું છે આવો એટલે પહેલાં ચા પાણી પીવરાને પછી બાપા નાયા ધોયા ને ફ્રેશ થયા ને પછી દીકરાની વહુને વિચાર આવ્યો કે બાપા ગામડેથી આવ્યા છે અને બિચારા થાક્યા હશે અને બાપાને શું છે ગામડાના માણે રહ્યા અહીંની કાંઈ વસ્તુ ભાવે નહીં તો લાઈને બાપા માટે થોડીક કઢી બનાવી નાખું. તેણે હરગવાની શીંગું કાપીને એણે કઢી બનાવી બપોરે. અને બાપા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા ને કઢી આવી એટલે બાપા એની સામું જોઈને કે હાલે લે મારી પહેલાં પૂકી ગઈ. ભાઈને ઉતાવળી ગયો ઊંટ ઉપર બેઠા હોય ત્યાં કૂતરું પાવડે બોલો. હમણાં તો 3 જણા એક કંપનીમાં હારે કામ કરે, 3 જણા એક કંપનીમાં 3 જણા હારે કામ કરે ને એમાં 3 જમવા બેસે, 3 જણા હારે બે 3 જમવા બે. એક જણાએ ટિફિન ખોલ્યું ને તો એમાં ટીંડોરાનું શાક અને મગજ હલી ગયો. રોજ ટીંડોરાનું શાક આવે છે, જો કાલે ટીંડોરાનું શાક આવશે ને આત્મહત્યા કરી લઈશ, નથી જીવવું હોય. તે બીજાએ ખાનું ખોલ્યું, જેવું ખાનું ખોલ્યું તો કોબીનું શાક અને મગજ હેલ્યો, રોજ કોબીનું શાક આવે છે, કાલે કોબીનું શાક આવશે ને આત્મહત્યા કરી લઈશ. ત્રીજા આમ કહીને આમ ટિફિનનું ખાનું ખોલ્યું ને તો ગાંઠિયાનું શાક અને એનો મગજ હેલ્યો કે આ રોજ ગાંઠિયાનું શાક આવે છે, કાલે ગાંઠિયાનું શાક આવશે ને તો આત્મહત્યા કરી લઈશ. હવે ત્રણેય મૂરખના સરદારને એટલી ખબર પડે કે અંદરો અંદર બદલી લેવાય શાક, તોય ત્રણેય આત્મહત્યા કરવાની વાતું કરતા હતા. બીજે દિવસે પાછા ટિફિન આવ્યા અને ત્રણેય ટિફિન લઈને ખાવા બેઠા ને તો આમ કહીને આમ ટિફિન ખોલ્યું ને એટલે ટીંડોરાનું શાક એટલે ઓલા સીધો એમ લેટર લખ્યો કે આ ટીંડોરાના શાકથી હું કંટાળી ગયો છું, હું આત્મહત્યા કરું છું, આવી ચિઠ્ઠી લખી એણે. તો બીજાએ ટિફિન ખોલ્યું ને તેમાં કોબીનું શાક હતું તો એણે ચિઠ્ઠી લખી રોજ કોબીનું શાક ખાઈ હું કંટાળી ગયો છું, હું આત્મહત્યા કરું છું, એમ કહીને એણે ચિઠ્ઠી લખી જાય. ત્રીજો છે એ ઉદાસ બેઠો હતો. તો આલા બે કે તારે શું વાંધો છે? ઓલો કે ભાઈ તમે બે ચિઠ્ઠી લખી કે મારે ગાંઠિયાનું શાક છે કે મારે ચિઠ્ઠી કોને લખવી કે હું તો એકલો રહું છું એ કે પોતે ને પોતે ગાંઠિયાનું શાક બનાવીને લાવતો છે પાછો. અમુક આવા છે બોલ. હમણાં એક જો નોકરી ગયો ને તો એનો સહકર્મચારી હોય ને અમુક લોકો દુઃખની વાત એને કરતા હોય તો બીજો નોકરીમાં સહકર્મચારી હતો ને એ એને ઓળખતો નહોતો, હજી નવો નોકરી ગયો હતો એટલે આણે કીધું ભાઈ યાર મારે તો બહુ તકલીફ છે કે યાર મારી ઘરવાળી કે નકરું ટક 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 કર્યા કરે કે સવારમાં નાવા જવામાં નકરું ટક ટક કરે કે ફલાણામાં ટક ટક કરે, નાસ્તામાં ટક ટક કરે. બોલો કે મારે એવું ન કરે હોય કે મારી ઘરવાળી તો નકરું ટક ટક કર્યા કરે કે હું કંટાળી ગયો છું કે થાકી ગયો છું, ધક્કા મારી નોકરીએ મોકલે. ઓલો કે મારે એવું ન કરે. તો આ ભાઈ બોલ્યો કે તો તારી ઘરવાળી સારી છે. ઓલો કે મારા ક્યાં લગ્ન થયા છે, હું વાંઢો છું તો કે તને કોણ કાંઈ કે જલસા કરીને વાંઢા પાસે કે મારે આવું ના. એક જણ કરિયાણાવાળાની દુકાને ગયો હતો, કરિયાણાવાળા ભાઈ બિચારા શાંતિ જ નિરાતે બેઠા, જો અમુક હળિયું કેવી કરે તો કરિયાણાવાળાની દુકાન ઓલા ભાઈ બિચારા શાંતિ જ બેઠા જ ન્યા ગયો. એ કે તમને એક વાત કહું? ઓલા ભાઈ કે આ કે ને એ કે તમારી દીકરી છે ને રોજ રાતે ગાર્ડનમાં એક અજાણા છોકરા રે બેઠી હોય, રોજ રાતે જોઉં છું કે અજાણા છોકરા રે બેઠી હોય. અને આ ભાઈનો મગજ હલી ગયો, કરિયાણાની દુકાન કરી બંધ અને સાંજે 5 વાગે ગાર્ડનમાં જઈને બગીચામાં બેઠો બાકડે, 8 વાગ્યા સુધી બેઠો. પછી ઓલો વોચમેન આવ્યો કે શેઠ લગ્ન કરી લ્યો તો આવી રીતના એકલા ન બેહવું પડે. પછી આને યાદ આવ્યું મારા ક્યાં લગ્ન થયા, મારે છોકરી હોય લગ્ન જ નથી થયા. હમણાં એક જણો કે મારી ઘરવાળી, ત્યાં લખો કે હું તારી ઘરવાળી, તું તો એમ કહેતો હતો ને તારી ઘરવાળી લાખોમાં એક છે. ઓલો કે હા એ જ કહેતો હતો મારી ઘરવાળી લાખોમાં એક છે પણ લાખોનું કરીને વહી ગઈ, લાખોનું કરીને વહી ગઈ. એક જણો તો એ પતિ પત્ની બેઠા હતા ને તો એની પત્નીએ કીધું હું તમને એટલો પ્રેમ કરું એટલો પ્રેમ કરું એટલો પ્રેમ કરું ને વાત જવા દો. તો એનો ઘરવાળો કે હું તને એટલો પ્રેમ કરું ને તારો વિશ્વાસ કોઈ દી નહીં તોડું. એની ઘરવાળી કે યાદ રાખજો મારો વિશ્વાસ ને તમારા હાઈડકા એક હારે તૂટશે એ કે જેથી તૂટશે તે બધું હારે જાય. એક જણો તો રવિવારે હિંચકે બેઠો હતો, રવિવારે પુરુષો રવિવારે જ નવરા હોય, રવિવારે હિંચકે બેઠો હતો ને તેની ઘરવાળી અવાજ માર્યો, એ સાંભળો એ કે શું છે? એ કે મેં હાબુ લગાડ્યો છે જરા ઘસી દો ને. ત્યાં તો એનો ઘરવાળો ગયો સીધો બાથરૂમમાં ગયો ને તો જઈને કે ખોટું બોલશો કે તે તો કાંઈ હાબુ નથી લગાડ્યો, ક્યાં ઘસી દઉં? એની ઘરવાળી કે આ લુગડા ઢગલો નથી દેખાતો એમાં મેં હાબુ લગાડ્યો, તમે જરા ઘસી દીધો. લુગડા ઘઉંમાં બે આપી દીધો, બોલો તમે ઘસી દીધો. એક જણો તો રોજ સાંજે 6 વાગે એક આઈસ્ક્રીમની દુકાન જાય, રોજ સાંજે 6 વાગ્યો આઈસ્ક્રીમની દુકાન જઈને એમ કે એક વેનીલા આપો, રોજ એક આઈસ્ક્રીમ લઈને હતી. એટલે આઈસ્ક્રીમવાળાએ પછી એક દી પૂછ્યું કે તમે રોજ એક આઈસ્ક્રીમ લેવા આવો? બોલો કે મારી પત્નીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે એ કે હવે કાંઈ વાંધો નહીં રોજ આઈસ્ક્રીમ લેવા જાય. એમાં એક દિવસ આ આઈસ્ક્રીમ લેવા 6 વાગે ગયો ને એટલે ઓલો આઈસ્ક્રીમવાળાએ કીધું કે તમે આજે આઈસ્ક્રીમ લેવા આવ્યા? ઓલો કે હા એક આઈસ્ક્રીમ આપને.
તો આઈસ્ક્રીમવાળો બોલ્યો કે તમારી ઘરવાળી તો કે પિયર ગઈ છે, તો તમે આઈસ્ક્રીમ કોના માટે લેવા આવ્યા કે? તો આ ભાઈ કે તને કેમ ખબર મારી ઘરવાળી પિયર ગઈ? એ કે હું તમારી સામે જ રહું છું એટલે મને ખબર કે તમારી ઘરવાળી પિયર ગઈ છે કે તો તમે આઈસ્ક્રીમ કે કોના માટે લેવા આવ્યા છો? પછી ઓલો એમ શું કે ખબર હતી કે અમારી સામે કોક ન રહેતું હોય એટલે હું એ જ રહેતો તેની સામે. હમણાં મને લખો આમ મળ્યો, મને કે પેન દે ને પેન. મેં કીધું તારે પેનને શું કરીશ? અરે મને કે મારે છે ને કે મારી ઘરવાળીને લેટર લખવો છે. મેં તને ક્યાં લખતા આવડે છે? મને કે ભાઈ એને ક્યાં વાંચતા આવડે છે? મને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું. હમણાં લખો ધીમે ધીમે હાલતો હતો. મેં કીધું ધીમે ધીમે કાં હાલશો? મને કે શાંતિ રાખી ગયા, હમણાં લગ્ન ગાળો હતો કે નહીં? મેં કીધું હા. મને કે 4 લગ્નમાં હું અણવાર બન્યો હતી કે તો હવે આદત પડી ગઈ ધીમે ધીમે હાલવાની કે બોલો. હમણાં લખાને ઘરે ભિક્ષુક આવ્યો ને એટલે લખાની ઘરવાળી હતી. ઓલા કે ક્યાંક દ્યો કે દ્યો ઓલા લખાની ઘરવાળી કે આવો હટ્ટા કટ્ટા જેવો છો કે ક્યાંક કામ ધંધો કર, મહેનત. તો ઓલો ભિક્ષુક ઊભો કે તમે હિરોઈન જેવા લાગો છો કે ફિલ્મમાં કામ નથી કરતા ને ઘર કામ કરો છો. તમારે ફિલ્મમાં કામ કરવું જોઈએ. એક પતિ પત્ની એક મકાનની અંદર રહે ને, પતિ પત્ની એક મકાનની અંદર રહે અને મકાન બહુ જૂનું બાપ દાદા વખતનું મકાન. એમાં એક ગોખલામાં એક ડબરો પડ્યો હતો, કોઈ દિવસ અડે નહીં. એમાં પતિ પત્નીને વિચાર આવ્યો કે આપણે ક્યાં લગ્ન જીવનના કે 25 વર્ષ થઈ ગયા, આપણી ઉંમર કે 40-45 વર્ષને આળે ગાળે પહોંચી ગઈ અને આપણે ક્યાં બાપ દાદાના મકાનમાં કોઈથી ડબરો અડ્યા નથી. લાઈન ડબરો ખોલી તો જેવો ડબરાની પાસે ગયા ને તો ડબરામાંથી આમ લેડીઝનો અવાજ આવ્યો કે મને ખોલો માં, તમે મારી પાસેથી 2 એક વરદાન માંગો, હું તમને વરદાન આપીશ પણ તમે મને ખોલતા નહીં. એટલે તરત આ બેને કીધું વરદાન માંગું? કે હા. એટલે તરત આ બેને કીધું કે એક કામ કરો, મારે છે ને કે મોટો બંગલો જોતો છે ને મોટી કાર જોતી છે. એટલે તરત જ વાહે વાડામાં જોઈને તો મોટો બંગલો બની ગયો ને એમાં મોટી ફોર્ચ્યુનર કાર પડી ગયો. ત્યાં તો બેન ખુશ થઈ ગયા. પછી એને ઘરવાળાને કે હાલો તમે માંગો. એટલે એના ઘરવાળાએ કીધું કે મારી વર્ષોથી એક ઈચ્છા હતી કે મારી છે ને ઘરવાળી મારી કરતાં 30 વર્ષ નાની હોવી જોઈએ. ધડ દઈને આની ઉંમર 70 વર્ષની થઈ ગઈ. કારણ કે સ્ત્રી હોય ને સ્ત્રીનું જ ભલું કરે ભાઈ. 45 નહોતો ને એમાં સીધો 70 થઈ ગયો બોલો. એક બેનનું ઓપરેશન હાલતું હતું, ઓપરેશન થિયેટરમાં બેનનું ઓપરેશન હાલતું હતું ને અને બરાબર એમ કે ડૉક્ટર સાહેબ બેભાન કરવાના હતા ને ત્યાં ડૉક્ટર સાહેબ આમ બેભાન કરવા જતા હતા ને ત્યાં ઓલા બેન કે મારા ઘરવાળાને બહારથી અંદર બોલાવી લ્યો. ડૉક્ટર સાહેબ કે તમને મારી ઉપર ભરોસો નથી? તમારી ઉપર ભરોસો છે કે મારો ઘરવાળો બહાર એકલો બેઠો ને એના ઉપર નથી કે. હમણાં તો એક માળી બીમાર પડ્યા ને, ડોશીમાં બીમાર હતા ને તો બરાબર દવાખાને દાખલ કર્યા છે. તો હવે ડોશીમાં બીમાર હતા, દવાખાને દાખલ કર્યા તો કોઈ છોકરા કોઈ સેવા કરવા દેખાતા નહોતા. એટલે ડોશીમાં શું કર્યું, એક આમ જો સ્વરૂપવાન દેખાવડી છોકરીને એને નોકરીમાં રાખી સેવા કરવા માટે. એટલે પછી બધાએ પૂછ્યું કે આવી દેખાવડી છોકરીને તમે સેવા કરવા શું કામ રાખી? ત્યારે ડોશીમાં બોલ્યા કે આ દેખાવડી છે ને તો છોકરા દીમાં 3 વાર આટો મારવા આવશે, નકર કોઈ ડોકાતાય નથી. હારી હોય ને તો આવે. એક બેનના પતિ ગુજરી ગયા ને તો વીમાની ઓફિસે જવું પડે ને, પછી તો વીમાની ઓફિસે બધા કાગળિયાની ફાઇલ લઈને ગયા ને આમ મૂક્યા. તો સાહેબે બધા કાગળિયા ચેક કર્યા અને પછી ફાઇલ મૂકી અને કીધું કે અમને બહુ દુઃખ છે, અમને ખેદ છે. ત્યાં બેન કે હા તમારે પૈસા દેવાનો વારો તમને દુઃખે થવા માંડે ને ખેદે થવા માંડે કે તમારો પતિ ગુજરી ગયો એટલે અમને દુઃખ છે. એક ભાઈને પત્ની ગુજરી ગયા ને આખું ઘર રોવે, બધાય રોવે, હિપકા ભરે ભાઈ, બધાય રોવે, આ ન રોવે. એટલે એના મિત્ર આવીને કીધું કે તારી ઘરવાળી ગુજરી ગઈ, રોવું પડે. ઓલો કે મને આવતું નથી રોવાનું. અરે કે ગમે એમ કર કે યાદ કર, તું ગમે યાદ કરીને રોય કે પણ મને કાંઈ યાદ નથી આવતું, રોવું નથી આવતું. એમ નહીં, ગમે તને ક્યાંક દુઃખનો પ્રસંગ હોય, તને ક્યારેક ગગલાયો હોય, ક્યાંક ખીજાણા હોય, એ યાદ કરીને રોતું. ઓલો કે મને રોવું આવતું જ નથી. પછી એના મિત્રોએ કીધું એક કામ કર, તું એટલો વિચાર કર કે પાછી જીવતી થઈ ગઈ. ત્યાં તો મીંડ્યો રોવો, એવો રોવા મીંડ્યો તો ઓલી હાચીને જીવતી થઈ. એ કે હવે છાના રહ્યો. એના મિત્રોએ માર્યો કે આવી ઓવર એક્ટિંગ કરવાનું તને કોણે કીધું હતું? હા તારી કોઈ જીવતી થઈ ગઈ. એક જોડે તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો ને એટલે જઈને સીધી ગાડી ઊભી રાખી 2 વ્હીલ અને એની ગર્લફ્રેન્ડને કીધું તું મને શું કહેતી હતી કે તમારા સુખ દુઃખમાં હું તમને સાથ આપીશ, તમારા નફા નુકસાનમાં હું તમને ભાગીદારી છું, એવું તું મને કહેતી હતી ને? એની ગર્લફ્રેન્ડ કે હા કહેતી હતી. તો 500 રૂપિયા દે કે. એક વાર શેના 500 રૂપિયા? એ કે હું 2 વ્હીલ લઈને આવતો હતો ને પોલીસવાળાએ મને પકડ્યો, 1000 રૂપિયાનો મેમો આપ્યો છે, તો કીધું તું નફા નુકસાનમાં ભાગીદાર છે, 500 દે છે. 500 રૂપિયા લીધા. એક જણો મને કે એક મસ્ત વાત કહું. મેં તો 2 કે ને. મને કે આમ જો એક મસ્ત વાત કહું. મેં તો હું પણ કહેતો ખરો. અરે મને કે આમ જો એક ઝાડ હતું કે આમ અને ઉનાળાનો ધોમ તડકો. પણ મેં કીધું વાત શરૂ કર. મને કે વાત એવી છે કે આમ જો કપલ
પ્રેમી કપલ કે આમ છોકરો છોકરી અને ઉનાળાનો ધોમ તડકો આમ કહીને મુઠ્ઠી ભરીને ઝાડ નાખો ને ધાણી ફૂટી જાય આવો તડકો અને એક ઝાડ ગોત્યું એણે અને ઝાડની નીચે એ બે કપલ બેઠા થઈ ગયા અને એમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થયો કે તમે તો પછી શું થયું મને કે પછી લગભગ પલ્લી ગયા છે આવી વાત કરી બોલે પણ તમે જોજો સાહેબ મરવાનું બધાયને છે પણ મરવું કોઈ જ નથી મરવાનું બધાયને છે મરવું કોઈને નથી સાહેબ પાણી બધાયને જોતું છે પણ બચાવવા કોઈ તૈયાર નથી છાંયો બધાયને જોતો છે પણ ઝાડ વાવવા કોઈ તૈયાર નથી અનાજ બધાયને જોતું છે પણ ખેતી કરવા કોઈ તૈયાર નથી પુત્ર વધુ બધાયને જોતી છે સાહેબ પણ બેટી બચાવવા કોઈ તૈયાર નથી દૂધ બધાયને જોતું છે પણ ગાય રાખવા કોઈ તૈયાર નથી સાહેબ કૂતરા બાંધે બોલો ઘરે હમણાં કૂતરા એક ભાઈને ઘરે જાવ ને કૂતરા હોય હમણાં એક ભાઈએ કીધું તને આ પાર્સલ કે મેં તને કીધું હતું કે આ પાર્સલ તું ભીખાને દઈ આવજે કે અને તું દેવા કેમ ન ગયો બોલો કે હું ભીખાને ઘરે દેવા ગયો તો હોય કે હું ભીખાને ઘરે દેવા ગયો ને તો ત્યાં બહાર લખ્યું હતું કે અહીંયા કૂતરા રહે છે પછી હું એ હોય છે આ તો ભીખો નથી કે કૂતરા રહે છે પણ એક વિદેશની અંદર એક સ્ટોરની અંદર એક છોકરો અને બરાબર એમ કે વિદેશની અંદર સ્ટોરની અંદર છે ને પાલતુ કૂતરા મળે ને એટલે એ છોકરો બરાબર સ્ટોરની અંદર ગયો અને પાલતુ બધા કૂતરા હતા અંદર અલગ અલગ નસલના હોય બધા એ બધા ઓલો સ્ટોરનો ભાઈ જે મેનેજર હતો એ બધા બતાવતો હતો કે આ કૂતરો એટલાનો છે આ એટલાનો છે આ જર્મનનો છે આ અહીંનો છે બધા કૂતરા અલગ અલગ બતાવતો હતો એમાં ખૂણામાં એક કૂતરું બેઠું હતું ને આ છોકરા એમ કીધું કે મારે ઓલું કૂતરું જોતું છે એટલે આ સ્ટોરવાળાએ કીધું કે બેટા એ કૂતરું છે ને એનો પગ નથી પગ તૂટેલો છે તારી યારે ખેલી કૂદી નહીં હગે તારી યારે રમી નહીં હગે એનો પગ નથી એમને અંકલ મારે એ જ કૂતરું જોતું બેટા તું સમજ વાત એને પગ નથી તારી યારે રમી નહીં શકે તારી યારે ગેલ નહીં કરી શકે તારી યારે મસ્તી નહીં કરી શકે બીજા અસંખ્ય કૂતરા છે એ તું લઈ જાય એ રહેવા દે છોકરો કે નહીં મારે એ જ કૂતરો જોઈએ છે એનો શું ભાવ છે એટલે સ્ટોરવાળાએ કીધું કે એનો 2000 પાઉન્ડ ભાવ છે પણ છોકરો કે મારે એ જ જોઈ અરે બેટા એ તારી રમી નહીં શકે અરે એમ નહીં 2200 પાઉન્ડ લઈ લ્યો પણ મને એ જ કૂતરો આપો પણ બેટા તારી રમી નહીં શકે એનો એક પગ નથી ત્યારે આ છોકરાએ પગનો પાયસો ઊંચો કરીને કીધું કે મારે એક પગ નથી કે મારે એવા સાથીની જરૂર છે જે મારું દર્દ સમજી શકે મારું દુઃખ સમજી શકે એવા એક મારે ભાગીદાર એક સાથીની જરૂર છે સાહેબ એમ આપણે કોઈનું દુઃખ કે કોઈનું દર્દ સમજી શકીએ ને તો આપણા માટે બહુ સારામાં સારી વાત છે ઈશ્વર આપણને આવો ક્યાંક વિચાર આપે કે આવી સદબુદ્ધિ આપે કે આપણે કોઈનું દુઃખ કોઈનું દર્દ સમજી શકીએ અને આપણું પોતાનું સમજી અને એના ભાગીદાર થઈ શકીએ તો એ બહુ મોટી વાત છે આપ એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ભાઈ એક જગ્યાએ મારો કાર્યક્રમ રાખેલો ને 250 જણા 250 જણાનો કાર્યક્રમ અને બધા 250 બેઠેલા સામે હું જોક્સ બોલું ને એટલે એક જણો જ દાંત કાઢે બાકી ઓલા 250 આમનામ બેઠા હોય મારી સામે અને આ એક જણો એવા દાંત કાઢે ઉલ્લી નેઠો પડે આમ ઓવર એક્ટિંગ ન કરતો એમ ઉલ્લી નેઠો પડે એવા દાંત કાઢે ને 250 હાવ હજડબમ આમ હજડબમ જ હાવ દાંત કાઢે નહીં એક્સપ્રેસ કાંઈ આપે નહીં કાંઈ નહીં પછી મેં આયોજકને બોલાયા મેં આ પોણી કલાકથી મેં હું બોલું છું તમે કોઈ મેં કીધું દાંત નથી કાઢતા મોઢા નથી મલકતા તમારા અને એક જણો મેં તો ઉલ્લીને દાંત કાઢે છે મેં કીધું આનું કારણ હું મને કે તમને જેમ અમે બુક કર્યા છે ને બોલવા માટે એમ અમે એને હસવા માટે બુક કર્યો છે આમાં તમારે હસવું ને મને કે એ હસે છે પછી અમારે શું જરૂર છે પેલા કીધું આ જે ઓડિયન્સ છે ને એની પાસે કલાકારની કલા ખોલવાની ચાવી હોય કીધું જો તમે ઓડિયન્સમાં વધારે સારી દાદ આપે ને એટલે કલાકાર એટલો ખીલે ને કે એટલો ઓયો જાય ને ઉપર કે એને પાછો નીચે લાવવો પડે એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને તો એક ભાઈ મારી પાસે આવ્યા મને કે જો અમારા ગામની અંદર છે ને એ કે અમારા ગામની અંદર એવું છે ભાઈ કે અમારા ગામની અંદર કે બધાય પુરુષોનું જ ઘરમાં હાલે છે બધાય પુરુષોનું ઘરમાં હાલે છે મેં કીધું એમ તમારું નામ શું મને કે મારું નામ તપાભાઈ એનું નામ તપાભાઈ હતું એ કે અમારા ગામની અંદર કે બધાય પુરુષોનો હાલે હા અને મારો રાતે કાર્યક્રમ ચાલુ થયો એટલે પહેલી વહેલી જાહેરાત કરી હો મેં કીધું જે પુરુષનું ઘરમાં હાલતું હોય ને એ બધાય ખુડસ્સે બેહે બાકીના બધાય નીચે બેહે ત્યાં તો આખું ગામ નીચે બેહી ગયું આ તપાભાઈ ખુડસ્સે બેઠા બોલો મેં કીધું વાહ તપાભાઈ તમારું ઘરમાં હાલે મેં તો હા ચાહો તમે તમારું એકનું ઘરમાં હાલે જ મને કે એવી વાત નથી એકચ્યુઅલી એમાં એવું છે ને કે મારી વાઈફે મને કીધું છે કે તમે નીચે બેસો ને તો તમારા લુગડા મેલા થશે એટલે નીચે બેહવાની મારી વાઈફે ના પાડી છે મેં તો હું મંડાણા છે અમારા કાકા ગામમાં પુરુષોનું હાલે નો હાલે કીધું એક પાછો પ્રોગ્રામ પૂરો થયો ને તો પાછો એક જણો મારી પાસે મને કે નમસ્તે મેં કીધું નમસ્તે તમારા પ્રોગ્રામમાં એકચ્યુઅલી બહુ જ મજા આવી અને હું એટલું હસ્યો કે મારું મોઢું દુખવા માંડ્યું મેં કીધું પહેલી વાર હસો ને એટલે દુખે જ મને કે એમ નહીં હું સજ્જન માણસ છું મેં જેમ તમે તમારા વખાણ કરો એમ ન હાલે મને કે હું વખાણ નથી કરતો મારા દાદા ગુજરી ગયા ને
એ મને એમ કહેતા હતા કે તું બેટા સજ્જન માણસ છો, તું સારો માણસ છો. મારા દાદા એવું મને કહેતા હતા. એ ગુજરી ગયા. મને કે જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ઉપર જઈને પૂછી આવો. દાદાને પૂછવા જાવ હા સજ્જન છે કે નહીં. આવો આપને ગોટે છે. એક ભાઈને બા ગુજરી ગયા ને તો બિચારો રોતો હતો. હવે બા ગુજરી ગયા તો રોવે જ ને, હિપકા ભરી ભરી રોવે, એવો રોવે. તો બાઘો ત્યાં ગયો, એની બાજુમાં જઈને કે તારે બા ગુજરી ગયા. ઓલો કે તઈ હું રિહર્સલ કરું છું, આ જોતો નથી ગુજરી ગયા, રિહર્સલ હાલે છે. બાઘો મને કહેતો હતો કે કાલે કે મારા મિત્રની પત્ની બીમાર હતી ને તો એ કે હું ખબર કાઢવા ગયો. કે તો એ કે ખબર કાઢવા ગયો ને તો મારા મિત્રએ મને ઝાપટ મારી દીધી. પણ મેં કીધું હું કામ મારી? અરે મને કે સાંભળ તો ખરો. એ કે એની ત્યાં હું ગયો ને ખબર કાઢવા, એટલે મારા મિત્રને મેં કીધું શું થયું? એટલે એણે કીધું જો ને તારી ભાભીને કે ઓપરેશન કરવું પડશે કે એવું મને કીધું એણે. એટલે મેં એમ કીધું કે ભાઈ ઓપરેશન કરવું પડશે કે હા. કે એણે કીધું ઓપરેશન કરવું પડશે, 5 લાખનો ખર્ચો થાય. તો બાઘો કે મેં કીધું 5 લાખમાં તો નવી આવી જાય. તો મને કે મને ઝાપટ મારી દીધી. તો મેં કીધું એવું બોલ તો મારી જ દે ને. મને કે હા ભાઈ તો ખરો. પછી એણે કીધું કે આ આઈડિયા આવો પછી દેવાય, કે અડધા પૈસા તો મેં એડવાન્સ ભરી દીધા. કે તારે પહેલાં ન બોલાય. એને એડવાન્સ ભરી દીધા હતા. બોલો. એક બેનને તો એટક આવ્યો ને, એટક દવાખાને દાખલ કર્યા. બેનને એટક આવ્યો ને દવાખાને દાખલ કર્યા ને, અને બરાબર દવાખાને અંદર તો પછી તો ત્યાં તો યમરાજના આટા ફેરા હોય જ ને. તો દવાખાને બેન હુતા હતા ને એમાં યમરાજને ભાળી ગયા બેન. અને યમરાજાને કીધું હે યમરાજ દાદા, હે પ્રભુ મારી ઉંમર પૂરી, મારે જવાનું. યમરાજ કે ના રે ના, હજી તમારે કે જીવવાનું છે. કે હજી તમારે કે છે ને આમ જો 45 વર્ષ જીવવાનું છે. કે તમારે ઉપાધિ કરોમાં કે તમે. ત્યાં તો આ બેન રાજી થઈ ગયા. અને ઓપરેશન થઈ ગયું ને બેનને રજા આપી દીધી. પછી બેનને વિચાર આવ્યો હજી મારે કે 45 વર્ષ જીવવાનું છે તો જલસો ન કરી લઉં. અને એ બેન સીધા બ્યુટી પાર્લરમાં ગયા ને એવા સ્કિનના બધા મેકઅપ બેકઅપ કરાવ્યા ને ફેશિયલ લાન તેન સ્ટ્રેટ વાળ કરાવ્યા ને પરી જેવા બનીને બેન જેવા બહાર નીકળ્યા ને ત્યાં માથે વીજળીનો તાર પડ્યો ને બેન ગુજરી ગયા. અને સીધા ઉપર ગયા ને જઈને કીધું યમરાજાને બસ તમે તો કહેતા હતા ને 45 વર્ષ જીવવાનું છે ને લઈ લીધી. યમરાજા કે પણ તારું મોઢું ન ઓળખાણ હોય કે મને મેકઅપ કર્યા ને ફરી ગયું. મૂળમાં રહેવું ભાઈ, ફરી ન જવું. મૂળથી બહાર વયા જાય ભાઈ. એક બેન એના વરને કહેતા તમે દારૂ બંધ કરી દો. કે એનો વર કે તું છે ને કે આ બ્યુટી પાર્લરના ખર્ચા બંધ કરી દે. એની ઘરવાળી કે બ્યુટી પાર્લરમાં તું એટલે જ આવું છું કે તમને હું સુંદર દેખાવ. આ કે હું એટલે જ પીવું છું, પીવું ને પછી તું મને સુંદર દેખાચ. બોટલ ખોલું ને પછી એવી સુંદર દેખા મને. અને એક જણો પી ગયો ને તો પીને બજારમાં નીકળ્યો. હવે આમાં વરસાદનું જ કાંઈ નક્કી નથી, ગમે ત્યારે વરસાદ આવે. તે વરસાદ આવ્યો ને તો આ પડ્યો, એમાં વીજળી થઈ. તો આ ઊભો થઈને કે હે પ્રભુ, પહેલાં મને પાડ્યો પછી તમે ફોટો પાડ્યો. ફોટો નથી પાડ્યો, વીજળી થઈ. એમાં પછી જોજો અમુક તો બહુ પી જાય ને પછી ભાન ભૂલી જાય. એક જણો તો ફૂલ પીને નીકળ્યો ને તો રેલવે સ્ટેશનની બહાર આટા મારતો હતો. રેલવે સ્ટેશનની બહાર, એમાં રેલવે સ્ટેશનની બહાર કોઈક પોસ્ટર મારી ગયેલું પિક્ચરના. પિક્ચરના પોસ્ટર મારેલા હતા. એક તો ઠંડી, પાછો રાતનો સમય, એમાં પાછો પિક્ચરનું પોસ્ટર, અને પોસ્ટરની અંદર હીરોએ શર્ટ નહોતો પહેર્યો અને ઉઘાડા ઢીલે હતો હીરો. અને દારૂડિયો એની બાજુમાં ગયો, મારો ફેવરિટ હીરો. બિચારાને ઠંડી લાગતી છે, પોતે જેકેટ કાઢીને એને ઓઢાડતો હતો. હવે ખાલી પોસ્ટર છે કીધું, અહીંયા રૂબરૂ થોડો ઊભો છે. એક જણો તો દવાખાને ગયો કે સાહેબ આપણે દારૂ મૂકી દેવો છે. એમ આ દારૂ મૂકી દેવો. સાહેબે પૂછ્યું કે કેટલા પેક પીશો? એ કે સાહેબ અત્યારે હું 6 પેક પીવું છું. એમ એક કામ કર, 6માંથી છે ને 4 કરી નાખ. એટલે આણે 4 કરી નાખ્યા. વળી પાછો અઠવાડિયા પછી ગયો સાહેબને કે સાહેબ મેં 4 પેક કરી નાખ્યા. એમ હવે એક કામ કર, હવે છે ને 3 પેક કરી નાખ્યા. એટલે આણે 3 પેક પીવાના કરી નાખ્યા. વળી પાછો અઠવાડિયા પછી ગયો સાહેબ કે હવે 3 પેક આપણે પીવાના કરી નાખ્યા, હવે 2 પેક કરી નાખ, 2 પેક. એટલે આણે 2 પેક પીવાના કરી નાખ્યા. પાછો અઠવાડિયા પછી ગયો કે સાહેબ હવે આપણે 2 પેક કરી નાખ્યા. સાહેબ કે હવે 1 પેક કરી નાખી. કે સાહેબ એ ઇમ્પોસિબલ વસ્તુ છે, કે એક બોટલમાંથી 1 પેક કેમ કરવો હોય? મૂળ બોટલમાંથી પેક બનાવતું એનું સાઇઝ ઘટાડી દીધું. પેલા 1માંથી પેલા 6 કરતો હતો, પછી 4 કર્યા, પછી 3 કર્યા, પછી 2 કર્યા. એક બોટલમાંથી 1 પેક તો થાય જ નહીં. આવા અમુક બોટલ ચડી જાય. હમણાં એક જણો છે ને બોટલ લઈને 2 વ્હીલમાં જતો હતો. આગળ બોટલ લગાડી, બોટલ મોટો બાટલો લીધો, બાટલો લઈને આગળ ટીંગાડ્યો અને 2 વ્હીલ લઈને જતો હતો. તો એને રસ્તામાં વિચાર આવ્યો કે નહીં હું પડી જાય ને તો હાડકા ભાંગે તો વાંધો નહીં, પણ જો આ બોટલ ફૂટી ગઈ ને તો પ્રોબ્લેમ થાય છે. એણે શું કર્યું, ગાડી ઊભી રાખી દીધી ઝાડ નીચે, અને ત્યાં જ બેઠો, બોલો, અને ત્યાં જ ગ્લાસ કાઢ્યો અને મીઠો પેક બનાવે, ત્યાં જ પીધા. એણે 4 પેક બનાવીને બોટલ ખાલી કરી નાખી, પી ગયો. બોટલનો કર્યો ઘા કરી અને પછી ગાડી લઈને જેવો હાલતો થયો ને પછી 4 વાર પડ્યો. પછી કે જો હું કહેતો હતો ને મોટા, આપણો અનુમાન કેવો પડ્યો હોત તો બોટલ ફૂટી જાય કે નહીં.
પેટમાં વહી ગયા વાંધો નહીં. એટલે તો પીધો પછી તો પડ્યો. અમુકને આવા અનુમાન હોય બોલો. હમણાં તો એક જણો ફૂલ પીન નીકળ્યો ભાઈ, ફૂલ ધોમ પીન નીકળ્યો. ફૂલ પીન નીકળ્યો ને એમાં બરાબર આમ રોડ ઉપર ટોળું હતું. ટોળું હતું ને આગળ જાઓ, આગળ જાઓ. તો કોઈ જાય નહીં આગળ, આગળ જાઓ. અંડર પડ્યો ને એ મારો ભાઈ છે, મારો ભાઈ. ત્યાં બધા ખાઈ ગયા ને આગા તો ગધેડો પડ્યો હતો. પછી આવી આગળ જાઓ, આગળ જાઓ. હમણાં તો એક જણો ગધેડો બાંધતો હતો ને તો ત્યાં દારૂડિયો નીકળ્યો. કેમ તારા ભાઈને કેમ બાંધશો? બોલો કે દારૂ પીવા ન હોયો જાય ને એટલે બાંધું છું. તારી જેમ પીવા હોયો જાય. અમુક અમુક દારૂડિયાની મજા છે. એક જણ હમણાં એક ફંક્શનમાં છે ને, આમ અમુકને મોટી મોટી કરવાની ટેવ બહુ હોય, તમે જોજો. અમુકને એવી આદત હોય મોટી મોટી બહુ કરે. તો એક ફંક્શનની અંદર છે ને બધા ઊભા હતા ને, એમાં એક જણો આમ આમ થોડોક એના જાતને આમ વિદ્વાન સમજે કે જો આને કેમ એમ કીધું તું 10 વર્ષ પહેલાં તું દારૂ મૂકી દે, અત્યારે એની જમાવટ જોઈ લ્યો કે. એને મેં કીધું તું 10 વર્ષ પહેલાં દારૂ મૂકી દે, અત્યારે એની જમાવટ જોઈ લ્યો કે. એટલે પછી મેં એ ભાઈને પૂછ્યું, મેં હે ભાઈ આ તમે દારૂ મૂકી દીધો જમાવટ? મને કે હા મૂકી દીધો, પછી વેચવાનું ચાલુ કર્યું ને. પીવાનું મૂકીને વેચવાનું ચાલુ કર્યું, એમાં જમાવટ છે. એક જણો છે ને ટ્રેનમાં જતો, તમે જોજો અમુક અમુક લોકો ટ્રેનમાં અપલખણા હોય. તો ટ્રેનમાં આમ પેગ બનાવતો હતો. ટ્રેનમાં પેગ બનાવે અને ઓલો ટ્રેનનો કર્મચારી ઓલો એટેન્ડેડ આટા મારતો હોય ને એને શું કે ખબર, થોડોક બરફ લાવી દે ને. તો ઓલો બિચારો બરફ લઈ આવે, થોડોક ઓલા પ્લાસ્ટિકના ગ્લાસમાં લઈ આવે, આ એમ પેગમાં બરફ નાખે, મસ્ત પીવે. વળી પાછી 1.5 કલાક થઈને પાછો ઓલો એટેન્ડન્ટ નીકળે, થોડોક બરફ લાવી દે ને. તો ઓલો લઈ આવે. 4 વખત આવું થયું. પછી 5મી વખત નીકળ્યો ને, એક પેગ બાકી છે, થોડોક બરફ લઈ આવી દે ને. ઓલો કે હવે બરફ નથી, થોડોક એ આમ જો 20 રૂપિયા લઈ લે. છે જ નહીં, 50 રૂપિયા લે, પણ છે જ નહીં કે. તો અત્યાર સુધી તું બરફ લાવતો હતો ને, એ કે હવે નથી બરફ, એ કે ડેડ બોડી છે ને, એ કે ઓલા વાહિલા સ્ટેશન ઉતરી ગઈ. ડેડ બોડીમાં જ લાવતો, બોલો એ કે ઉતરી ગઈ, હવે નથી. દારૂડિયાને ગોટે ચડાવી દીધું, બોલો. હવે આગળ જાવ ઉલટી કરવી છે. અને તમે જોજો દારૂડિયા છે ને એ આમ ટ્રેનમાં પણ તમે જો ખોટું કામ કરો ને એટલે તમને બીક બહુ લાગે. તમે જોજો તમારી પાસે ટિકિટ ન હોય ને ત્યારે તમને ભેળવાળો ટીટી લાગે. હા, ભેળવાળો આવ્યો હોય ને તો આપણને એવું લાગે ટીટી આવ્યો. હા, તો એમાં મારા સુરતમાં મારા મિત્ર છે રવિન્દ્રભાઈ, એ આ સુરત રેલવે ઇન્કવાયરી 2 છે. તો એક જણો એની પાસે ગયો કે સાહેબ મારે તમને એક મારી દિલની વાત કરવી છે, એક તમે કે ઉપર આ મારી વાત પહોંચાડજો કે. તો રવિન્દ્રભાઈને પૂછપરછમાં બે હતી કે કાંઈ વાંધો નહીં કયો ને. એટલે ઓલા ભાઈએ કીધું કે જો આપણે કે ટ્રેનની અંદર કે આમ જો ટોયલેટમાં જઈએ છે કે, અને ટ્રેનના ટોયલેટમાં જઈએ એટલે ટોયલેટની અંદર કે ઓલું ડબલું હાકલથી બાંધેલું હોય. એ કે હા વાત સાચી, બાંધેલું હોય. એ હાકલથી બાંધેલું ડબલું હોય એ આપણે અંદર બેસીએ એટલે આપણે જે જગ્યાએ પહોંચાડવાનું હોય ને ત્યાં પહોંચતું નથી, કારણ કે હાકલ ટૂંકી હોય એટલે એ પહોંચતું નથી. તો થોડીક હાકલ લાંબી થાય એવું કંઈ ખરું? ત્યારે રવિન્દ્રભાઈ કીધું કે હાકલથી ડબલું બાંધેલું છે, તું બાંધેલો છો એ છે, તારે એડજસ્ટ કરી લેવાય છે. એમાં જાહેરાત થતી હતી ભારી, मुंबई जाने वाली ट्रेन देरी से चल रही है, मुंबई जाने वाली ट्रेन देरी से चल रही है, मुंबई जाने वाली ट्रेन देरी से चल रही थी. एक जणो આવ્યો, આવીને રવિન્દ્રભાઈને પૂછ્યું, એ કે ये ट्रेन का जाहिरात होता है कि देरी से चल रही है. तो रविंद्र भाई कि हाँ देरी से चल रही. क्यों देरी से चल रही है? तो रविंद्र भाई बोल्या कि भारी वर्षा के कारण ट्रेन देरी से चल रही है. ત્યાં તો આ બોલ્યો કે તો પછી વર્ષા હેઠે ઉતાર દો. વજનવાળી વર્ષા અંદર બેઠી એટલે ટ્રેન અમુક આવો બોલો. એક પતિ પત્ની છે ને આમ ટૂરમાં જતા હતા ને પતિ પત્ની. એટલે પત્ની છે ને એમ બહુ આમ પૂછ બહુ કર્યા કરે, ગમે વાતમાં પૂછ્યા કરે. આ આઈસ્ક્રીમ ખાધો આપણે તો આઈસ્ક્રીમની શેકરી નહીં છે, ફલાણું છે, એને ઘરવાળા પૂછ જ કર્યા કરે. તેમાં એરપોર્ટની અંદર ગયા ને તેનો ઘરવાળાનો મગજ હલી ગયો, બોલો નકરું પૂછ ગમે વાતમાં પૂછ કર્યા કરે. આપણે અહીંથી જઈ ત્યાં ઓટોમેટિક દરવાજા કેમ ખુલ્યા, આનું આમ કેમ થયું, આ લોકો અહીંયા ચેક કેમ કરે છે, આ ફલાણું કેમ કરે છે, નકરું પૂછ જ કર્યા કરે. ના ભાઈને બધું પૂછ કર્યા કરે ને. એમાં 2 પતિ પત્ની હતા ને બોર્ડિંગ લેવા માટે ગયા એરપોર્ટની અંદર. તો બોર્ડિંગ પાસ લેવા જવું પડે ને, તો બોર્ડિંગ પાસ લેવા કાઉન્ટરે ગયા ને એટલે મેડમ બેઠા હતા. જોઈને તરત કીધું કે સર સોરી કે તમને બેને બાજુમાં સીટ નહીં મળે, તમને બેને અલગ અલગ સીટ મળશે, કારણ કે ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે, 2 સીટ ખાલી છે, અલગ અલગ છે. એટલે આ ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, એનું મારે કાંઈ એક્સ્ટ્રા તમને આપવું પડશે. એટલી વાર મારે શાંતિ રહી કે આગી વહી જાય ને, કે ના એક્સ્ટ્રા કાંઈ નહીં આપવું પડે. અને પતિ પત્ની 2 બેઠા હો પ્લેનની અંદર. અને આ બેનની નગરી તેવ જ પૂછ કરવાની, ગમે એ વાતમાં પૂછ કર્યા કરે.
તે એમાં પ્લેનમાં બેઠા ને તો તમે જો પ્લેનની અંદર બેહો ને પછી દરવાજા બંધ થઈ જાય ને પછી એ લોકો બીવરાવવાની શરૂઆત કરે, સમજ્યા તમે? ઉપરથી ઓક્સિજનની કોથળી પડશે, પછી તમારે હવાનું દબાણ ઓછું થાય તો આ કોથળી પહેરી લેવાની, કદાચ પાણી મૂતરવાનું થાય તો આ બે જેકેટ પહેરી લેવાનું, નામ કહીને આમ ફૂંક મારવાની. હવે હોય એ ફૂંક નીકળી ગઈ હોય, ઇમરજન્સી થાય ત્યારે એમાં ફૂંક ક્યાં મારવી, હોય એ નીકળી ગઈ હોય. અને આવું બધું કહેતા હતા ને તો ઓલા બેન કહે કે કદાચ આ પાણીમાં પ્લેન ઉતરવાનું થયું હોય તો તમે શું કરો? એનો ઘરવાળો કે બચાવીએ આપણે. એમ નહીં, તમે મને બચાવો. એ કે હા તને બચાવું. એમ નહીં, હું ન બચું તો તમે શું કરો? અને એના ઘરવાળાનો મગજ લ્યો કે તું ન બસ ને તો હું બીજા લગ્ન કરું, કે તું શાંતિ રાખી ગયા. એટલે અઘરું છે ભાઈ. હમણાં બાઘાને કહેતો હતો એક જણો કે બાઘાને કે આમ જો તું અને તારી ઘરવાળી બે કે આમ પ્લેનમાં જતા હો, બાઘો તો ઘડીક વાર આનંદ આવ્યો કે હવે આપણે કોઈ ટ્રેનમાં મેળ નથી આવતો ને આ પ્લેનની વાત કરે છે. તમે બે આમ પતિ પત્ની પ્લેનમાં જતા હો અને એ પ્લેનની અંદર તારી ગર્લફ્રેન્ડ એ બેઠી હોય અને કદાચ એ પ્લેનને કે આમ ઇમરજન્સી થાય કે અને કદાચ કે ઇમરજન્સી બધાને કૂદવાનું થાય તો કે તું કોને બચાય? તારી ગર્લફ્રેન્ડને બચાય કે તારી પત્નીને? બાઘો કે હું મારો જીવ બચાવું ભાઈ, જાન હે તો જહાન હે. હું મારો જીવ બચાવું ભાઈ. હમણાં બાઘાને મેં ફોન કર્યો, બાઘા ક્યાં છો? મને કે લેક્ચરમાં. મેં લે તું કોલેજમાં જા છો? અરે મને કે ના રે ના, ઘરે છું. આ ઘરે લેક્ચર હાલે છે. મેં તો આપે જ કોણ? કે મારી ઘરવાળી છે. મેં તો વિષય શું છે? મને કે વિષય એ છે ઘરમાં ટાટીઓ ટકાડો. ભાઈ ટકા છે ઘરમાં ટાટીઓ ટકાડો, વિષય આ છે. નવા વિષય ઉપર હાલતું હતું. બોલો, એક બેન ઘરે આવ્યા તો એક બેન ઘરે આવ્યા ને તો એ કીટી પાર્ટીમાં ગયા હતા. બધા એવા બહેનો જાય છે ને કીટી પાર્ટીમાં, એક હારે લુંબે ઝુંબે 50, 55, 60 બહેનો ઘરે ગયા હતા પાર્ટીમાં. તો એ લોકોને છે ને નદી કાંઠે પાર્ટી હતી. તો બેન ઘરે આવીને કહેતા હતા કે હું છે ને કે પાર્ટીમાં ગઈ ને પછી મને એમ થયું લાઈને થોડીક વાર નાહી લઉં કે. તો એ કે નદીનું પાણી જતું હતું ને તો હું એમાં નાહવા પડી કે. પણ નાહવા પડીને તો એના ઘરવાળાને કીધું કે હું નાહવા પડીને તો બોલો હું તણાવવા માંડી કે ઉપરથી પાણીનો આમ તાણ હતું ને તો હું તણાવવા માંડી. એનો ઘરવાળો કે હે પછી શું થયું? પછી શું થાય કે પછી તો કે મેં મહા મહેનત કે માંડ 10 મિનિટ સુધી મહેનત કરીને તો હું માંડ કાંઠે પૂગી કે. પણ ઓલો તમે ચેન મને નહોતો લઈ દીધો, એ ચેન છે ને કે પાણીમાં તણાઈ ગયો. તો એનો ઘરવાળો કે એવું ચાલે છે કે સાચું હોય તણાઈ જાય છે, ખોટું કરીને બહાર આવે છે. બોલો આવો જવાબ દીધો. એક જણાને સાહેબ કહેતા હતા, એક જણાના પોલીસવાળા સાહેબ કે આ તું લગ્ન થયો તારા અને 1 જ મહિનો થયો તારા લગ્ન થયા ને 1 મહિનાની અંદર તું તારી ઘરવાળીને મૂકી અને ભાગી ગયો. 1 મહિનાની અંદર તું તારા ઘર પરિવારને છોડીને તારી ઘરવાળીને મૂકીને તું ભાગી ગયો. આવો આરોપ તારી ઉપર છે. બોલ, તારે બચાવમાં કાંઈ કેવું છે? બોલો કે સાહેબ હું મારો બચાવ ન કરી ગયો એટલે તો ભાગી ગયો. મેં તો થોડો ભાગવું કેવું, મારો બચાવ જ ન કરી ગયો. એક જગ્યાએ આમ તો કોર્ટમાં ભાઈ છૂટાછેડાનો કેસ હાલ્યો એક જણાનો. આને આમ જો બટા જટી બોલ્યો કોર્ટની અંદર. અને છૂટાછેડાનો કેસ હાલે ને અને સાહેબે જજ સાહેબે કીધું ભાઈ તારે છૂટાછેડા લઈ જ લેવા છે? ઓલો કે હા લઈ લેવા છે, લઈ જ લેવા છે કે હા લઈ લેવા છૂટાછેડા. તો એ કે તારી જે આ પત્ની છે ને એને તારે ભરણ પોષણના દર મહિને 8,000 રૂપિયા આપવા પડશે. બોલો કે સાહેબ જરાક રેમ કરો. એ કે આની પહેલાં મારે જે ઘરવાળી હતી ને એને હું 4,000 રૂપિયા ભરણ પોષણના આપું છું, તો આને 4,000 આપીશ. સાહેબ કે કાંઈ વાંધો નહીં, તારે આને 4,000 રૂપિયા આપવા પડશે. જાય કે 4,000 આપજે. પછી સાહેબને વિચાર આવ્યો એટલે સાહેબે કીધું ઓય તું ધંધો શું કરશો? ઓલો કે કાંઈ નહીં સાહેબ હું તો કાંઈ ધંધો નથી કરતો. તો પછી તું આની આગળની ઘરવાળીને 4,000 ક્યાંથી દે, આને 4,000 ક્યાંથી દે, તું 8,000 રૂપિયા દર મહિને કાઢી ક્યાંથી? તૈયાર બોલ્યો કે સાહેબ એવું નથી કે મારે અત્યારે જે ત્રીજી ઘરવાળી છે ને એણે ભરણ પોષણના 26,000 રૂપિયા આવે છે. એ કે એમાંથી ને એમાંથી એડજસ્ટ કરતો. બોલો ઓલાને 26 આવે એમાંથી આ બેને 4,4 આપી દે. અમુક આવા છે. બોલો પોતે બધું એડજસ્ટ કરે. એક જણો તો હમણાં ઓફિસે ગયો ને તો એના બોસ બેઠા હતા. હા બોસે તો લુંબે ઝુંબે હો ભાઈ. અને બોસ બેઠા હતા ને જઈને કીધું કે બોસને કે શેઠ મને કે આમ જો 2 દીની રજા આપો. બોસ કે પણ 2 દી તારે કામ શું છે? એ કે મારા સસરાના લગ્ન છે. હે તારા સસરાના લગ્ન છે? કે હા મારા સસરાના લગ્ન છે. કે સસરાના? કે હા સસરાના લગ્ન છે. કે હવે સસરાને કહેવાય આ ઉંમરે લગ્ન ન કરે. એ કે શાંતિ રાખો, એ હા હું હજી જીવે જ છે. કે બેયને લગ્નને કે 25 વર્ષ પૂરા થયા ને તો રીમેરેજ કરે છે. રૂપિયો નાખવો ક્યાંય? બોસ કે કાંઈ વાંધો નહીં 3 દી જાય કે એમાં વાંધો નહીં. અને જરાક કહેજે તારા હારાને કે આવી રીતના વગર ન હોય બીજા. હા તો એનું એ થયું કે બદલવું જોઈએ. ગુરુ છે એક ભાઈના તો આમ જો લગ્નના આમ જો 25 વર્ષ પૂરા થયા. કાકાના 25 વર્ષ લગ્નના પૂરા થયા. અને કાકા સવારના પોરમાં વેલેન્ટાઇન ડે હતો, સવારના પોરમાં સફેદ ગુલાબ લઈને આવ્યા અને કાકીને આપ્યું.
તો કાકી આમ જોઈને કે આ શું છે? એ કે સફેદ ગુલાબ. એ કે ભાઈ બધા લાલ ગુલાબ આપે ને તમે સફેદ ક્યાં લેવા? ત્યારે કાકા બોલ્યા કે મારે હવે શાંતિની જરૂર છે એટલે સફેદ આપું છું, હવે તું શાંતિ રાખી. અમુક સફેદ ગુલાબ છે આપણે. હમણાં એક જણો છે ને એ એને ઘરે માથાકૂટ હાલતી હતી ભાઈ, એવી બટાજટી બે માણસ માથાકૂટ તો હાલતી જ હોય, બે માણસ માથાકૂટ હાલતી હતી ને એમાં એના સસરા આવ્યા એટલે પછી મેં તમને કીધું એમ માથાકૂટ હાલતી હોય મહેમાન આવે એટલે પછી યુદ્ધ વિરામ થઈ જાય. એટલે બરાબર એમ કહેવાય કે એના સસરા આવ્યા એટલે પછી આ જમાઈની સામે બેઠો હતો. હવે એની ઘરવાળીની સામે ફરિયાદ તો કરાય નહીં એની ઘરવાળીની, એટલે આ જમાઈ પાછો આમ હોશિયાર એટલે એણે ગીતમાં શરૂઆત કરી, સુન રહા હે ના તું રો રહા હું મેં. ત્યાં સસરાએ સામે પાછું ગીત ઉપાડ્યું, જો તેરા હાલ હે ओ मेरा हाल है इस हाल से हाल मिला ताल से ताल मिला. મારે કે ગોળ તાલ છે ને તારે થઈ જાય પછી ક્યાં આવું થાય કે ગુરુ છે ભાઈ. હમણાં એક સસરા જમાઈને મારતા તો બળો લઈને એની વાહે એવા મારે વાહામાં બડા મારે. તો હું ગયો, મેં તો બિચારાને હુકામ મારો, આ તમારો જમાઈ કહેવાય, આ જમાઈ કહેવાય. અરે મને કે જમાઈ કહેવાય, કેવો માણસ છે એ કે. પણ મેં તો થયું હું, અરે મને કે મેં કે એને મેસેજ કર્યો કે તું બાપ બની ગયો છું. આવો મેં એને વોટ્સઅપમાં મેસેજ કર્યો તો ભરના દીકરાએ બ્રોડકાસ્ટમાં નાખી દીધો કે 250 જણાને મોકલો તું બાપ બની ગયો. તો પછી મેં કીધું મારવો પડે, મેં મારી લીધી. આવો અકલ મઠો બોલો, અમુક અકલ મઠા બહુ હોય ભાઈ. હમણાં એક જણો ઘરે ગયો ને ભાઈ, તમે અત્યારે મોબાઈલમાં તમે જોવો ને માણસો ભાઈ મોબાઈલમાં જ પડ્યા હોય ભાઈ. તો એક જણો આમ જો મોબાઈલની અંદર આમ રસો પચ્યો ભાઈ, રસો પચ્યો ઓફિસથી ઘરે આવ્યો ને સીધો ડોરબેલ વગાડ્યો ને આમ મોબાઈલમાં ધ્યાન. તો સીધો અંદર ગયો ને સોફા બેઠો તો ઓલા બેને દરવાજો ખોલ્યો એનું મોબાઈલમાં ધ્યાન. એ આમ ફેસબુકમાં મનોજભાઈના વિડીયો જોવે, બધા ફેસબુકની અંદર આવે છે ને વિડીયો, એ આમ વિડીયો જોતા હતા. એ બરાબર સોફે જઈને બેઠો ને તો ઓલા બેન પાણી લઈને આવ્યો, એને હાથમાં પાણીના મોબાઈલ ચાલુ ને પાણી આપી દીધું ને પછી થોડીક વાર થઈને ત્યાં ઓરિજિનલ ઘરવાળો આવ્યો. ઓરિજિનલ આવ્યો ને તો એણે આમ જોયું ને કે સોરી ભૂલમાં આવી ગયો. તો એ બહાર જવા ગયો ને ત્યાં એની ઘરવાળી એવી કે ભૂલમાં તમે નથી આવ્યા, આ ગળદિયા જેવો બેઠો એ ભૂલમાં આવ્યો છે. બોલો ખાલી ઊભો થાય છે, વર બદલાઈ જાય. બોલો ખબર નથી રહેતી. મોબાઈલમાં અમુકને એવું ધ્યાન હોય, અમુક જોજો મોબાઈલમાં એટલા બધા રચા પચા હોય. એક જણો તો મોબાઈલમાં આમ જોતો અડધા રોડ સુધી આવી ગયો ને ત્યાં તો 4 વ્હીલ આવીને ધડ દઈને બ્રેક માર્યો. હા ને ધડ દઈને બ્રેક મારીને ત્યાં એની સામું જોઈને કે થેન્ક યુ પણ હું ચાલ્યો જઈશ. 4 વ્હીલ વાળો કે આ મોબાઈલમાંથી દાચું બહાર કાઢ ને હાચીને ચાલ્યો જાય. એ કે હું ચાલ્યો જાય નહીં, હાચીને ચાલ્યો જાય. જરાક ધ્યાન રાખી ગયો. એક જણો તો બસની અંદર જતો હતો ને, બસની અંદર તો બરાબર બસની અંદર બાજુમાં એક કાકા બેઠા. તમે જોજો અમુક લોકો છે ને સલાહ દેવા માટે જ જન્મા છે. તો એ કાકા છે ને આમ અદબ પાણી વચ્ચે બેઠા હતા અને બાજુમાં જુવાનીઓ બેઠો હતો. એટલે પછી આમાં જો તમે લાંબા રૂટની અમુક બસો હોય ને તો પછી એમાં બધા પેસેન્જરો વાતું કરતા હોય. એટલે આ દાદા બધી વાતું કરતા હતા, આમ ઉપદેશ આપતા હતા. તેમાં આ વ્યક્તિ બોલ્યો કે અંકલ મારે તમને એક પ્રશ્ન પૂછો છું. એ કે આ જેટલું આ ડાઉનલોડ આમ જેટલે ડિલેટ કરીએ આપણે, ડિલેટમાં જેટલી વાર નથી લાગતી એટલી ડાઉનલોડ કરવામાં કેમ વાર લાગે? ડિલેટ ફટાફટ થઈ જાય, ડાઉનલોડમાં બહુ વાર લાગે. આના માટે તમારે શું કહેવું? તો દાદા કે એમાં એવું છે કે સર્જનમાં વાર લાગે, વિસર્જનમાં વાર ન લાગે. આવું કીધું ને પછી આ બાજુમાં બેઠો હતો ને જુવાનીએ કીધું કે મને હજી એક પ્રશ્ન છે. એ કે મારે છે ને કે હું મારે કે ભૂલ મારથી થઈ ગઈ છે, મારથી છે ને એક મોબાઈલ ચોરાઈ ગયો છે કે અને એ મોબાઈલ હું તમને આપવા માગું છું કે મારે તમને આપી દેવો છે. મારી ભૂલનો છે ને મારી ભૂલનો છે ને પ્રાયશ્ચિત કરવું છે ને મારી ભૂલ મને મારા મોબાઈલ તમને આપી દેવો છે. ઓલા ભાઈ કે ના મારે નથી જોતો. એ કે તો એ કે હવે મારે આ પ્રાયશ્ચિત કરવું હોય તો શું કરવું મારે આ ભૂલનું? એ કે મારથી મોબાઈલ ચોરાઈ ગયો એનો. એટલે ઓલા જે સલાહ દેતા હતા ને વડીલ એણે કીધું કે એમાં એવું હોય કે જો તમારે કે આ ભૂલનું ખરેખર તમને આમ દુઃખ હોય અને તમારે કે ખરેખર કે આ ભૂલમાંથી બહાર નીકળવું હોય ને તમારે કે આ ભૂલમાં તમને પસ્તાવો હોય તો એ કે તમે જેનો મોબાઈલ લીધો હોય ને એને તમે કે પાછો આપી દો. આ ભાઈ કે મેં એવું કર્યું પણ એ વ્યક્તિએ મોબાઈલ લેવાની ના પાડી. તો આ વડીલ બોલ્યા કે તો પછી પશ્ચાતાપ થઈ ગયો કે તમારે હવે એ ભૂલ તમારી માફ થઈ ગઈ કે તમે મોજ કરો કે. એટલે આ ભાઈ તો બાજુમાં જે જુવાનીઓ બેઠો હતી તે છે ને એવું ઉતરી ગયો. પછી ઓલા દાદાએ મોબાઈલ આમ ખીચામાં થઈ ગયો તો પોતાનો જ મોબાઈલ નહોતો. બોલો ગઠિયો લઈને ગયો ને બહુ સલાહ દેવા વિરોધ તો કોઈક તમારું જ પછી એનો જ મારી ગયો. બોલો પાછી એની કાંઈ ભૂલ માફ કરાવતો બોલો. હમણાં બાઘો મન કે મેં તને મેસેજ કર્યો કે મેં જોયો તે જોયો મેં જોયો કે તે જોયો મેસેજ.
મને ખબર પડી કે બ્લુ ટીક થઈ, તે મેસેજ જોયો પણ તે મને જવાબ કેમ ન દીધો. મેં કીધું ભાઈ ભૂલમાં જોવાઈ ગયો તો, મારો ઈરાદો નહોતો પણ ભૂલમાં જોવાઈ ગયો. એક જણો કે મારી ગર્લફ્રેન્ડ મને કહેતી હતી કે મેં તને જીવનભર માટે દિલમાં લોક કર્યો છે, જીવનભર માટે દિલમાં લોક કર્યો છે. એણે જ આજે મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપમાં બ્લોક કર્યો છે. એણે દિલમાં લોક કર્યો તો એણે મને બ્લોક કર્યો. હા, પાછો મને કે હું એને જોઈને લખતો હતો શાયરી. મેં તો હા. મને કે એને જોઈને હું લખતો હતો શાયરી, ભરાઈ ગઈ મારી ડાયરી. એને જોઈને લખતો હતો શાયરી, ભરાઈ ગઈ મારી ડાયરી. પછી ખબર પડી એ તો છે કોકની બૈરી. કોકની બૈરીઓ જઈને શાયરીઓ લખે ને ડાયરીઓ ભરે. બોલો, આવા માર્કેટમાં પડ્યા છે. હા, એ એક દી તો એક જણ આવ્યો મને કે યાર કે મને કે હું ફલાણી છોકરીને કે રૂસતો હતો. એ કે હું એને કે એના ઘર પાસે ઊભો હતો ને એના બાપાએ મને માર્યો કે આ લખો કે હવે એના બાપાને જરાક સ્ક્રૂ છે ને આમ મગજનો જરાક આમ એકાદો આંટો ઓછો છે. હા 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 હા, કેવી લીલા છે ઉપરવાળાની, કેવી લીલા છે. હું જેને પ્રેમ કરું એના બાપના સ્ક્રૂ ઢીલા છે. ગમે એ શાયરી વાત બોલો, એના બાપના સ્ક્રૂ ઢીલા છે. હમણાં મફત છે ને અમારે મફત, એ એક છોકરીને કહેતો હતો મફત, એ કે આઈ લવ યુ. તો છોકરી કે મારે બોયફ્રેન્ડ છે એ કે, અને મારે બોયફ્રેન્ડ છે એવું નહીં, મને હાચવે છે એવો. કે મારો બોયફ્રેન્ડ મને એવો હાચવે છે, દર રવિવારે મને ફરવા લઈ જાય ને મારો જાનુડી છે જાનુડો છે ને મને એવો હાચવે છે કે મને કોઈ જાતની કમી નથી. ત્યારે મફત બોલ્યો કે હાચવે છે ને તને? એ કે હા હાચવે છે. વિચાર કરી કે એક બોયફ્રેન્ડ તને એટલો હાચવે છે, અમે બે થાય તો કે અમે તને કેટલી હાચવી. બોલો, બોલી સેન્ડલ કાઢી. બોલો, આવા છે. બોલો, હમણાં જે આ મફત છે ને એક છોકરીને પ્રેમ કરે. હવે એ છોકરી છે ને એક ડૉક્ટર છોકરો ભણતો હતો ને ડૉક્ટરનું, એને એ છોકરી પ્રેમ કરતી હતી. એટલે એલો જે ડૉક્ટરનું ભણતો હતો ને એ છોકરો આ રોજ આ છોકરીને ગુલાબ આપે અને મફત જઈને એને સફરજન દઈ આવે. બોલો, ઓલો ડૉક્ટર છોકરો સવારમાં ગુલાબ દે, આ એને સફરજન દઈ આવે મફત જઈને. એક દી છોકરીએ પૂછ્યું કે તું મને સફરજન હું કામ રોજ દઈ જાય છું? ત્યારે મફત બોલ્યો કે એક સફરજન તમને ડૉક્ટરથી દૂર રાખે. નથી રાખવા કીધું દૂર, અઘરું છે ભાઈ. હમણાં એક બાજુવાળા બેન એક છોકરાને કહેતા હતા બેટા હવે તું બહુ મોટો થઈ ગયો છો, તારે લગ્ન ક્યારે કરવા છે? છોકરો કે તમારી છોકરી હા પાડે એટલે તરત ઘડીએ કરી નાખો, હા પાડવી જોઈએ. હમણાં એક ભાઈ છે ને છોકરા માટે જોવા ગયા, હગાઈ છોકરા માટે જોવા ગયા ને, અને જોવા ગયા એટલે છોકરા અત્યારે વાતું કરે તો વાતું કરી લીધી. છોકરાએ બધું ફાઇનલ થઈ ગયું બધું, અને મીઠા મોઢા થવાની તૈયારીમાં. આમ જો રૂપિયો નાળિયેર સ્વીકારવાની તૈયારી હતી. એટલે બધાય પરિવારવાળા બેઠા હતા. એમાં ઓળખાણ નીકળી કે વરાજાનો જે છોકરાનો બાપો હતો એ અને આ જે છોકરી હતી કન્યા એની માં બે એક કોલેજમાં ભણતા હતા. આવી ઓળખાણ નીકળી. પછી છોકરાની મમ્મીએ ના પાડી કે હવે આપણે સગાઈ નથી કરવી, એક રૂપિયો નાળિયેર આવશે બીજું જાય. એક ટેમ્પાની વાહે લખ્યું હતું ફેરા માટે મળો. આવું લખ્યું હતું, હું ફેરા માટે મળો. સવારના પોરમાં 7 વાંઢા ગયા હો, અમારું ક્યાંક ગોઠવો. ઓલા કે હું ગોઠવો? ફેરાનું તમે લખ્યું છે ને, ફેરા માટે મળો. ઓલા ટેમ્પાવાળા કે માલ સામાનના ફેરાની વાત કરી છે. તમે લખ્યું છે કે ફેરા માટે મળો, પણ એ કે માલ સામાનના ફેરાની વાત કરી છે. હું વાંઢો છું જી, મારો મેળ નથી પડ્યો. કે તમારા ફેરાનું ક્યાંથી ગોઠવું? માલ સામાનના ફેરા હોય તો કયો ફેરા માટે મળો. એક પેટ્રોલ પંપ છે ને, પેટ્રોલ પંપની અંદર તમે જો લાઈન હોય તો પેટ્રોલ પંપની અંદર લાઈન હતી ને, એમાં એક છોકરી આમ સ્કૂટી લઈને ઊભી હતી લાઈનમાં, અને બધા લાઈનમાં પેટ્રોલ બધાને ઓલો પેટ્રોલ ભરવાવાળો છોકરો બધાને ભરતો હતો. એ આ છોકરો એ છોકરીની સામું જોવે, છોકરો હસે એટલે છોકરી શરમાઈને નીચું જોઈ જાય. હવે છોકરાને ક્યાંક કહેવા જવું હતું પણ છોકરી શરમાઈને નીચું જોઈ જાય એટલે કાંઈ બોલી હગે નહીં. આગળ 8-10 ગાડી હતી, બધી ગાડીનો વારો આવી ગયો. પછી આ છોકરી જેવી આમ પેટ્રોલ પંપ પાસે સ્કૂટી લઈને આવીને એટલે તરત છોકરાએ કીધું બેન આ તમારી જે સ્કૂટી છે ને એ ઇલેક્ટ્રિક છે, એમાં પેટ્રોલ ન આવે. એટલું કેવું છે બોલો, એમાં છોકરી શરમાતી. હમણાં તો એક હારે આમ જો 8 છોકરા નીકળ્યા હો, 2 વ્હીલ લઈને એક હારે 8 છોકરા નથી. હમણાં નવી બાઇકો નીકળી, 8 છોકરા એક હારે નીકળ્યા ડ્રૂમ કરતા. એમાં એક સાહેબ ઊભા હતા, પોલીસવાળા સાહેબ 4 રસ્તા ઊભા. તો એકને આમ 8 ઊભા રાખ્યા હો. એમાં એકને ઊભો રાખીને કે ભાઈ લાયસન્સ દે. ત્યાં તો એણે મોઠીઓ વાળ્યો, એવો દોડ્યો, એવો ગાડી લઈને ગયો ને 4 ચોક સુધી સાહેબે એની વાંહે ગયા અને પકડ્યો. તારી પાસે લાયસન્સ માંગ્યું ને તું ભાગ્યો કેમ? અરે ઓકે સાહેબ શાંતિ રાખો, આમ કે ખીચામાં લાયસન્સ કાઢીને સાહેબને આપ્યું. સાહેબે જોયું, એ કે તારી પાસે લાયસન્સ હતું તો તું કામ ભાગ્યો? બોલો કે સાહેબ મારી પાસે હતું તો મારી હારે ઓલા બીજા હાથ નહોતા, એની પાસે નહોતું.
ઘરે વહી ગયા ને પછી કે હું ઊભો રહ્યો, આમ ગોટે ચડાઈ ગયો. બોલો. એક જણો મને કહેતો હતો કે વર્ષો પહેલાં કે હું આમ બીજા રાજ્યમાં ગયો હતો, બીજા રાજ્યમાં હું 4 વ્હીલ લઈને ગયો ને તો કે મને ત્યાં પોલીસવાળા સાહેબે પકડ્યો, કે ટ્રાફિકવાળા આવે, આ તો વર્ષો પહેલાંની વાત છે, કે મને પકડ્યો એટલે મેં ગાડી ઊભી રાખી, મને કીધું કે લાઇસન્સ આપો, તો મેં લાઇસન્સ આપ્યું. પછી કે પીયુસી આપો, તો મેં પીયુસી આપ્યું. પછી કે ગાડીના કાગળિયા આપો, કે મેં કાગળિયા આપ્યા. પછી કે વીમો આપો, તો મેં વીમો આપ્યો. બધાય કાગળિયાને આપ્યા. પછી એણે ગાડી ફરતું જોયું, ગાડીમાંય કાંઈ વાંધો નહોતો, કાચ બાજ બધું રેડી હતું. તોય મને કીધું 200 રૂપિયા આપો. એટલે આણે કે મેં કીધું સાહેબ મારી પાસે બધુંય છે અને તમે 200 રૂપિયા માંગો છો. ઓલા સાહેબ કે તારી પાસે બધુંય છે, મારા ખીચામાં કાંઈ નથી ને, આમાં બચ્ચો નાખી દે કે તો એ કે મારી પાસે બચ્ચો લીધા. બોલો બચ્ચો. હમણાં તો આ ટ્રાફિકની વાત આવી ને એટલે કીધું એક દાદાને મેં પૂછ્યું, મેં દાદા તમે હવે આમ રિટાયર થઈ ગયા છો. દાદા રિટાયર થઈ ગયા હતા. મેં દાદા તમે રિટાયર થઈ ગયા છો અને તમે આમ ટાઈમ પસાર કેવી રીતના કરો? દાદાને મેં પૂછ્યું, મેં તમે રિટાયર થઈ ગયા છો, ટાઈમ પસાર કેવી રીતના કરો? અરે મને કે એમાં કાંઈ ન હોય. મને કે હું કે છે ને સવારમાં કે ઉઠીને સીધો કે છે નાહી ધોઈને સીધો મોલમાં ગયો. કે આ તો એક દાખલો આપું છું, આવા તો 1000 દાખલા છે, પણ એક તને આપું કે હું ટાઈમ પાસ કેમ કરું છું એમ. અને એ કે હું આમ મોલમાં ગયો કે 1.5 કલાક મોલમાં મેં આટા માર્યા. કે ઘણા શોરૂમમાં લુગડા વિખાવ્યા, ઘણી જગ્યાએ બ્રશ વિખાવ્યા, ઘણી જગ્યાએ ઘર વખરીની આઈટમ વિખાવી, ઘણી જગ્યાએ મોબાઈલ જોયા, કાંઈ લીધું નહીં. બહાર નીકળ્યો ને તો કે 8-10 4 વ્હીલ પડી હતી અને પોલીસની ગાડી પડી હતી, ટ્રાફિકની ક્રેન પડી હતી. અને ત્યાં સાહેબ કે હાથમાં બુક લઈને, એટલે હું તરત ગયો, સાહેબ જવા દો ને, નિવૃત્ત માણસ છું અને તમે જવા દો ને. સાહેબ કે નહીં, અહીં નો પાર્કિંગમાં ગાડી પડી એટલે દંડ તો ભરવો પડે. સાહેબ મારી પાસે દંડ નથી, જવા દો ને, તમે મને ઓળખતા નથી, હું નિવૃત્ત માણસ. સાહેબ કે નહીં, તમારે દંડ તો ભરવો જ પડશે. એ કે અમારે આવી માથાકૂટ હાલી અને કે માથાકૂટ એટલી બધી વધી ગઈ ને સાહેબને મેં કીધું તમારે જે કરવું કરી લ્યો. અને સાહેબ ખાર ખાઈ જાય કે ગાડી એને ઉપાડી સીધી ક્રેન કરી અને ગાડી સીધી આરટીઓ લઈ ગયા. કે ત્યાં સિટી બસ આવી કે હું એમાં ચડી ગયો. હું ઘરે હવે જેની ગાડી છે એ ભોગવ છે, ડુંગર નાખી દે. બોલો અમુક આવા ટાઈમ પાસ કરતા હોય, આવું નહીં. અમુક નિવૃત્ત માણસ હોય તો સારા પ્રયોગે કરતા હોય. અમુક નિવૃત્ત વડીલો હોય ને એ સમાજમાં સારા કાર્યો કરે છે. કોઈ ઝાડ વાવે છે, કોઈ કંઈક છણ નાખે છે, કોઈ ક્યાંક પશુ પક્ષીને પાણી પીવડાવે, નાની નાની કોઈ સેવા કરતા હોય. એમાં અમારે એક દાદા છે, એ દાદા નિવૃત્ત છે, પણ એ દાદા એવા છે કે કોઈ ઝઘડો કર્યો હોય, કોઈ બાતતું હોય તો એ દાદા ત્યાં જઈને એને સમાધાન કરાવે. જે માણસ ન બોલતા હોય ને એને એ બોલતા કરે. કારણ કે કોણ પહેલાં બોલાવે એમાં આખી જિંદગી વહી ગઈ, આખી જિંદગી નીકળી ગઈ, પણ 2 શબ્દો ન નીકળ્યા. એટલે જે ન બોલતા હોય ને એને દાદા બોલતા કરાવે કે ભાઈ આ બે જણા નથી બોલતા, તો દાદા એને ગમે એમ કરીને બોલતા કરાવે. કોઈ ઝઘડો કરતો હોય તો એને સમાધાન કરાવે. દાદાનું આવું કાર્ય દાદા કરે. એમાં એક દિવસ બન્યું, ખામેના ઘરની અંદર 3 છોકરા, અને એ 3 છોકરા એના બાપા વૃદ્ધ, અને આ છોકરા 3 ઝઘડો કરે. એમાં મોટો છોકરો રોજ માથાકૂટ કરે કે મારે અલગ થઈ જવું છે, મારે જુદું થઈ જવું છે, મારે નથી રહેવું ભેગું. રોજ માથાકૂટ કરે. એમાં એક દિવસ તો એટલી બધી માથાકૂટ વધી ગઈ કે એ છોકરો ઘર મૂકીને નીકળી ગયો ને એટલે બરાબર હાઈવે ઉપર એક હોટલ હતી, એ હોટલની બહાર તાપણું કરીને ત્યાં એ છોકરો બેઠો હતો, મોટો છોકરો. એટલે આ વડીલ છે ને એ ગોતતા એ હોટલે ગયા. એ છોકરો જ્યાં તાપણું કરીને બેઠો હતો ને એમાં 4 લાકડા મૂકેલા હતા, ત્યાં તાપતો હતો. એટલે આ વડીલ ત્યાં ગયા, કાંઈ બોલ્યા નહીં, જઈને ખાલી બાજુમાં બેઠા અને જોયું 4 લાકડા હળગતા હતા ને એમાં એક લાકડું તો એટલું બધું હળગતું હતું કે એટલું બધું અગ્નિ વરસાવતું હતું કે એનાથી હૂફ મળતી હતી ઠંડીમાં. એટલે વડીલે શું કર્યું, લાકડું લઈને સાઈડમાં મૂકી દીધું અને કાંઈ બોલ્યા નહીં, એમને બેઠા રહ્યા. 10 મિનિટ થઈને એટલે ઓલું જે લાકડું ફૂલ અગ્નિ વરસાવતું હતું ને, જે ખૂબ આમ પ્રજ્વલિત હતું, એ ઓલવાઈ ગયું અને હાવ કાળું મસ્ત થઈ ગયું. એટલે પાછું એ લાકડાને લીધું અને 3ની ભેગું મૂક્યું ને એટલે પાછું એ માંડ્યું આમ એના આમ રૂપમાં આવી ગયું અને પાછું માંડ્યું પ્રજ્વલિત થવાનું, એવું હળગવા માંડ્યું અને એવી હૂફ આપવા માંડ્યું. અને પછી દાદાએ છોકરાને સામું જોઈને કીધું બેટા કાંઈ સમજો? એ કે ના દાદા કાંઈ સમજો નહીં. ત્યારે દાદાએ કીધું કે આ 4 લાકડા છે ને એક પરિવાર છે, કે આમાંથી એક ઓછું થઈ જાય ને એટલે કે આ 3ને વાંધો નહીં આવે, પણ જે ઓછું થાય છે ને એની ચમકમાં ઘટી જાય, એની ચમક ઘટી જાય, એનું મનોબળ ઘટી જાય, એની કે જે શક્તિ હોય ને એ નષ્ટ થઈ જાય. એટલે તમે જોડાયેલા રહો ને તો તમારી શક્તિ છે ને એ પ્રજ્વલિત થાય, તમે આમ ઝગમગતા રહ્યો સાહેબ, અને તમે કોકને હૂંફ આપતા રહ્યો જો ભેગા જોડાયેલા હો તો. અને છોકરો સમજી ગયો ને પછી એણે કીધું કે હવે હું જુદા થવાની જીદ નહીં કરું. સાહેબ અમુક વડીલો આવાય કામ કરે છે. બાકી મારી બાજુમાં એક નિવૃત્ત રહે છે, એ દાદાય નિવૃત્ત, ડોશીમાંય નિવૃત્ત, બે નિવૃત્ત હો, દાદાય નિવૃત્ત, ડોશીમાંય નિવૃત્ત. અને દાદા નિવૃત્ત થયા ને ત્યારે 50 લાખ રૂપિયા આવ્યા. કેટલા ભાઈ? 50 લાખ રૂપિયા આવ્યા ને એટલે દાદાએ શું કર્યું, 25 લાખ રૂપિયા એફડી કરી નાખી. હવે 2 માણાનું જોઈન્ટ ખાતું અને 25 લાખ રૂપિયા એફડી કરી નાખ્યા અને 25 લાખ રૂપિયા એણે બચત ખાતામાં મૂકી દીધા અને 50 લાખ રૂપિયા બેંકમાં મૂકી દીધા, બેયનું જોઈન્ટ ખાતું.
અને 25 લાખ ખાતામાં પડ્યા હતા ને 25 લાખની એફડી કરી દીધી. એમાં બરાબર દાદા બધી એની ઘરવાળીને બધી ખબર કે ભાઈ આપણો એટીએમનો પિન આ છે, આ આપણે 2 માણસનું જોઈન્ટ ખાતું છે, તારી સહી હાલે મારી સહી હાલે બધી ખબર. એમાં દાદા મોબાઈલ મૂકી અને શેરીની બહાર બેઠા છે અને ઘરે આવ્યા ને ત્યાં ડોશીમાએ કીધું કે હમણાં બેંકમાંથી ફોન આવ્યો હતો અને એણે કીધું કે તમારું આ ખાતું છે ને પ્રીમિયમ કરી દેવાનું છે, તો તમને ઓટીપી આવે એ ઓટીપી મોકલજો કે તો મેં ઓટીપી મોકલ્યો. અને દાદાને એમ છું ઓટીપી મોકલ્યો, દાદાને એમ છું 25 લાખ ગયા. ત્યાં તો દાદા બે ભાન થઈને સોફામાં પડી ગયા અને મોબાઈલ મંગાવ્યો જોયો ને મોબાઈલ તો બેલેન્સ હતું 25 લાખ. પછી દાદાએ પૂછ્યું કે તે ઓટીપી આપ્યો તો કે હા આપ્યો તો ને. પછી દાદાએ કીધું 25 લાખ છે ગયા કેમ નહીં. પછી દાદાએ પૂછ્યું કે તે ઓટીપી હું આપ્યો તો. ત્યારે ડોશીમાં બોલ્યા એ કે આમાં ઓટીપી આવ્યો તો 2404, પણ એ કે મને કીધું હતું કે તમારું પ્રીમિયમ થવાનું છે એટલે મેં અડધો મારા ભાગનો આપ્યો કે 1202. એટલે અમુક બેન આવી રીતના બુદ્ધિશાળી હોય એટલે આનંદ કરતો રહેવો, હસતા રહેવું, મોજમાં રહેવું. સાહેબ જે ન બોલતા એને બોલતા કરવાને જોડાયેલા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો આનંદ કરાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.